देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वर गुरुरेव परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ આપણી વચ્ચે છે એ ભાવ સાથે આજે આજનું સેશન આપણે શરૂ કરવા માટે જઈએ એની પહેલા આવો આપણે સાંભળીએ પરમ પૂજ્ય ગુરુદેવના સ્વરમાં અમૃતવાણી। ગુજરાતમાં માતાઓ જે વિશ્વની અંદર એક નવું અભિયાન અભિનવ જગતની સંરચના કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી દ્વારા આપેલું એક અભિયાન, 8મું અભિયાન, જેના માધ્યમથી સુસંસ્કૃત પેઢીનું નિર્માણ માટે આપણે માકી પાઠશાલા, બાળક ગર્ભમાં છે અને માતા જ્ઞાન અને વિજ્ઞાન, અધ્યાત્મ અને વિજ્ઞાન, ગર્ભની અંદરના સંસ્કારોને જાણવા માટે એ આપણી સાથે આજનો વિશેષ વાર્તાલાપ આપણા વડોદરા ઉપઝોનથી, વડોદરા શહેરથી શ્રીમતી દીપ્તિબેન કણજિયા, જે આપણને ગર્ભનું જ્ઞાન વિજ્ઞાન વિશે માહિતી આપશે। તો હું નિશાબેનને પ્રાર્થના કરીશ કે આપ એમનું વક્તા તરીકે એમની ઓળખાણ આપશો, એમનું માર્ગદર્શન માટેની એમની વ્યાખ્યા કરીશું અને આપણે એમની ઓળખાણ કરાવીશું। દીપ્તિબેન ખૂબ જ કર્મઠ અમારી દીકરી છે અને ખૂબ જ અમને ગર્વ થાય છે કે આજે આપ અમારી સાથે પૂરા ગુજરાતની ગર્ભવતી માતાઓને માર્ગદર્શન આપવા માટે આપણા સાથે ઉપસ્થિત છે। ખૂબ ખૂબ અભિવાદન બેટા એન્ડ ગુડ લક। નિશાબેન, આપ એમનો પરિચય આપશો? મારે અહીંયા થોડું નેટવર્ક ઇસ્યુ ચાલે છે। નિશાબેન, અવાજ નથી આવતો બેટા, નો વોઇસ। દીપ્તિ બેટા, સંભળાય છે તમને? સંભળાય છે દીપ્તિ? ના, નથી અવાજ આવતો દિવ્યાબેન, અવાજ નથી આવતો। નિશા, અવાજ નથી આવતો બેટા। એમને અનમ્યુટ કરવું પડશે આઈ થિંક। જય ગુરુદેવ, મારું માઇક ઓન થતું જ નહોતું, એટલા માટે હું લખું છું મેસેજ। સર્વને જય ગુરુદેવ। માની પાઠશાળા ગુજરાતની અંદર આપ સર્વે કર્મનિષ્ઠ કાર્યકર્તાઓનું સ્વાગત છે। વિશેષમાં ગુજરાત પ્રાંત એજીએસપી પ્રમુખ સંગીતાબેન જોશી, રમેશભાઈ જોશી, આપ સૌ બંનેના માર્ગદર્શનની અંદર ગુજરાતની અંદર માની પાઠશાળા 303નો આ એપિસોડ છે। ખૂબ આનંદ અને ઉત્સાહની સાથે આ કાર્ય થઈ રહ્યું છે, એનો વિશેષ હૃદયથી સૌનો આભાર માનતા આજનો જે વડોદરા ઉપઝોનથી
માની પાઠશાળામાં જ્યારે રજૂઆત કરવાનો અમને લહાવો મળ્યો છે ત્યારે આજના વિષયને માન આપવા માટે જે ગર્ભનું જ્ઞાન વિજ્ઞાન AGSP, જ્યારે અવઘડીય સંસ્કારવાન પેઢી એવું કહીએ ને, લોકો 2018 ની અંદર જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી લઈને હમણાં સુધી, કોરોના પછીથી હમણાં 2023 સુધી આવું કોઈને કહીએ ને તો દરેક કાર્યકર્તા પણ એવું કહેતા હતા કે ગર્ભ સંસ્કાર તો અમે બહુ જ બધા કરીએ છીએ, અમે તો બહુ જ બધા કરીએ છીએ, પણ શાંતિકુંજને સંખ્યાની સાથે ગર્ભ સંસ્કારની સંખ્યા એ મહત્વની નથી, પણ ગર્ભ સંસ્કારનું જ્ઞાન વિજ્ઞાન સાથે ગર્ભવતી માતા જે છે એનું જે 1000 દિવસની જે આખી એની પાઠશાળા છે, હકીકતમાં કે 1000 દિવસ તો કે 3 મહિના ગર્ભાવસ્થા પહેલાના, બાળક ગર્ભમાં આવતાથી લઈને બાળકના જન્મ સુધી અને બાળકના જન્મ પછી પણ એ માતાને સતત પ્રશિક્ષણ આપી અને શ્રેષ્ઠ સુસંતતિને આ પૃથ્વી ઉપર લાવીએ. અને શ્રેષ્ઠ સુસંતતિ જે છે એ ભારતનો પાયો છે, ભારતનું ભાવિ છે, અને ભારતની આધ્યાત્મની જે ઇમારત છે એ આવનારી પેઢીના મૂળમાં થી જ એનું ઘડતર આપણે કરવાનું છે. તો આજનો વિષય જે છે ગર્ભનું જ્ઞાન વિજ્ઞાન, એ માટે હું વડોદરા શહેરથી આમંત્રિત કરીશ દીપ્તિબેન શ્રેયસભાઈ કનેજિયા, જેમણે બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે. માતા પિતા ગાયત્રી પરિવારથી માતા પિતા જોડાયેલા અને સાધક માતા પિતાનું સંતાન એટલે ગાયત્રી પરિવારથી ગુરુદેવના વિચારોથી પહેલેથી જોડાયેલા છે. ICICI બેંક અને HDFC બેંકમાં મ્યુચ્યુઅલ ફંડમાં પોતે વર્ક કરી રહ્યા છે. ગાયત્રી પરિવારથી જ જોડાયેલા છે એટલે ભુજની અંદર આદરણીય સંગીતાબેનના સાનિધ્યમાં પણ રહેવાનો એમને લાવો મળ્યો છે. મહિલા સ્વાધ્યાય કેન્દ્રમાં પણ એ જોડાયેલા છે. છેલ્લે વડોદરામાં આવીને જ્યારે વડોદરા સ્થાયી થયા ત્યારે 2022માં યજ્ઞોપથી ઉપર જે આપણો ગાયત્રી પરિવાર ચાલી રહ્યો છે એ યજ્ઞના માધ્યમથી આપણે ગુને પણ દૂર કરી શકીએ છીએ. યજ્ઞ એક સર્વશ્રેષ્ઠ ઉપચાર પ્રક્રિયા છે જે ગુરુદેવનું વાંગમય છે, એના ઉપર પણ બેન કાર્યરત હતા. અને હમણાં 2023માં શાંતિકુંજથી જે કોર્સ ચાલે છે ગર્ભોત્સવ સંસ્કાર માટેનો, એનો સર્ટિફિકેશન સાથે કોર્સ કરેલો છે અને વેસ્ટ ઝોનમાં ગર્ભ સંસ્કાર ઉપર બેન કામ કરી રહ્યા છે. તો હું બેન શ્રી દીપ્તિબેનને વિનંતી કરીશ કે આજના વિષયને તે માન આપે અને ગુરુદેવ અને માતાજીનું સતત ને સતત સંરક્ષણ મળતું રહે. આપ સર્વને વિનંતી, ડાયરી અને પેન લઈને બેસશો જેથી કરીને અગત્યની નોંધ તમે લખી શકો. દીપ્તિબેન. ખૂબ ખૂબ ધન્યવાદ નિશાબેન. આપણે આપણા સહસ્ત્ર જેટલા બહેનો કામ કરે છે આ પ્રોજેક્ટ પર, અને આપણે જે આ કાર્ય કરી રહ્યા છે ખરેખર ગર્ભવતી બહેનો માટે તો સરસ છે જ, પણ આપણને પોતાને આ કાર્ય કરવાથી બહુ સંતુષ્ટિની ફિલિંગ આવે છે, સંતોષ લાગે છે કે આપણે આ ગર્ભવતી બહેનોને કાર્ય કરીએ છીએ. મારું આ જે વક્તવ્ય છે કે આપણે આ પાઠશાળામાં કેમ જોડાય છે, મારું મન એવું કે છે કે મહત્વની કેમ છે અવાજ આ ઓછો આવે પાઠશાળા, છે. કેમ મહત્વની છે. અવાજ ઓછો આવે છે, એક જ મિનિટ. હવે આવે છે? થોડોક મોટો અવાજ કર બેટા, હા, જરા હા, મોટે. હવે હા બરોબર. હવે હા. આવે છે ને અવાજ? એટલે મને ઓકે, એવું ઓકે. લાગે છે કે મારો અવાજ વધારે ના આવે એટલે હું થોડુંક ધીરે બોલું છું ને. નહીં આ બરાબર હા, છે, બરાબર. મોટે ઓકે, ઓકે, થોડાક ઓકે. મોટે જ બોલ. અચ્છા, હા. આપણે આ જે પ્રોજેક્ટ સાથે, આ જે કાર્ય સાથે જોડાયા છે એનો ગર્ભ વિજ્ઞાન સાથે વાત આપણે આગળ વધારીશું. કેમ આ વિજ્ઞાન મહત્વનું છે, કેમ આપણી બહેનો આ જે ગાયત્રી પરિવારની બહેનો કેમ ગર્ભવતી માતાને કોન્સ્ટન્ટ એવું કહે છે કે આ આપણી ગર્ભવતીની પાઠશાળા જોઈન કરવી જોઈએ, અને એવો આગ્રહ બી રાખે છે કોન્સ્ટન્ટ એ કાર્ય પર વર્ક કેમ કરવામાં આવે છે. તો એમ 9 મહિના સુધી જ્યારે મહત્વનો કાર્યકાળ છે માતા માટે, જ્યારે એ એક ડિઝાઇનરનું કામ કરે છે, બાળકની ડિઝાઇનરનું કામ કરે છે, એ આર્કિટેક્ટ છે, આપણે એમના સહાયક છીએ. તો આપણું કાર્ય જે છે એ સહાયકનું કાર્ય છે, એટલે આપણી બહેનો એમને ભારપૂર્વક કહે છે કે તમારે આમાં જોઈન કરવું જોઈએ.
આ વિજ્ઞાન આજે હવે એવું વિજ્ઞાન બધું જ જાણે છે. આપણે પોતે જાણીએ છીએ કે બાળક પોતે હવે સમજી શકે છે, સૂંઘી શકે છે, ગર્ભમાં જ હોવાથી ત્યારે જ એ કાળ દરમિયાનમાં એ સૂંઘી શકે, સમજી શકે છે. એને પોતાને એ પોતે રિસ્પોન્સ આપી શકે છે, ગ્રહણ કરી શકે છે. અને ખાસ કરીને એ જાગ્રત છે. એ ભાવના આપણે એ વસ્તુ એમને સમજાવી શકીએ. એ ભાવ સાથે મને એવું લાગે છે કે આ બધી બહેનોએ આમાં જોડાવવું જોઈએ. અને મને એવું લાગે છે કે આ જે ચેતના જે તમારા ગર્ભમાં છે, ગર્ભવતી બહેનોના જે ગર્ભમાં જે ચેતના છે, એ જ તમને આ કાર્ય સાથે જોડાવા માટે પ્રેરિત કરી રહી છે, મને એવું લાગે છે. તો આવો ગુરુદેવની કૃપા આપણા પર છે. એમના સાનિધ્યમાં, જ્યોતિના સાનિધ્યમાં ગાયત્રી મંત્ર બોલી આપણે આ સેશનની શરૂઆત કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વેદમૂર્તિ તપોનિષ્ઠ આચાર્ય શ્રીરામ શર્મા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના એમણે કરી. આજે 15 કરોડથી વધારે સેવકો એની સાથે બહેનો, ભાઈઓ બધા એની સાથે સેવા કાર્યમાં આ કાર્યમાં પરિવારમાં જોડાયેલા છે. એમણે શ્રી ગુરુદેવે સખત તપસ્યા કરી અને ગાયત્રી મંત્રને પ્રાણિત કરી. ગાયત્રી મંત્ર તો ઋગ્વેદમાં મહર જે વેદ જે હતા વિશ્વામિત્રજી, એમણે ઘણા વર્ષો ઘણા હજારો વર્ષ પહેલા આપ્યો હતો. પણ એ જે ગાયત્રી મંત્ર છે એના પર એને 24 લાખનો એક એવા 24 પુરુષ કરીને એના પર સખત તપસ્યા કરીને એને પ્રણિત કર્યો, આપણા સૌ માટે અવેલેબલ બનાવ્યો, આપણે એની સાધના કરી શકીએ, જનમાનસ માટે અવેલેબલ બનાવ્યો. એ સિવાય પણ એમણે એમના જે આ જાણવું એટલે જરૂરી છે. જરા બહુ વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ, પણ થોડું ઘણું જાણીશું તો ડિટેલમાં આપણને આ જે જર્ની છે એની રિલેટ કરી શકશો. એમણે પોતે પોતાના ગુરુદેવની પ્રેરણાથી હિમાલયની 3 વખત યાત્રા કરી. એ યાત્રા દરમિયાનમાં એમના ઘણા બધા અનુભવો જે છે એમણે પુસ્તકો દ્વારા આપણી સમસ્યાનું સમાધાન માટે મૂક્યા. એક માણસ એવું કહેવાય છે કે પોતાના જીવનકાળ દરમિયાન 50 પુસ્તક જ લખી શકે છે. 50 પુસ્તકથી વધારે જીવનકાળ દરમિયાનમાં લખી નથી શકતો. એમણે 3200 પુસ્તક લખ્યા 2 હાથથી. એક સમય એવો આવ્યો કે 2 હાથથી લખવું પડ્યું. અને 3200 પુસ્તક આપણને કેટલા બધા સબ્જેક્ટ પર, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ છે, બાળ ઉછેર છે, પતિ પત્નીના સંબંધો શું છે, યજ્ઞ પેથી શું છે, યજ્ઞ વિજ્ઞાન શું છે, જડીબુટ્ટીઓનો યુઝ શું છે, અસંખ્ય સબ્જેક્ટ. એમ કહેવાય ને કે આપણે જે નોર્મલ માણસ હોય એના જીવનના જે સમસ્યાઓ છે કે એને જે ગાઈડન્સ આપી શકે એવા બધા જ સબ્જેક્ટ પર એમને લખ્યા, પુસ્તકો લખ્યા. એ સિવાય એમને યજ્ઞને ઘરે ઘરે પહોંચાડ્યું. મહત્વનું વસ્તુ છે યજ્ઞને ઘરે, યજ્ઞમય જીવન શું છે એ સમજાવ્યું. અને સાથે સાથે આપણા જે ઋષિમુનિઓની જે 16 સંસ્કારની પરંપરા હતી એમને પુનર્જીવિત કરી. એ સાથે સાથે એમણે એક બહુ સરસ વિચાર આપ્યો. એમણે આપ્યો યુગ નિર્માણની વસ્તુ. યુગ નિર્માણ શું છે, કેવી રીતે થાય. હવે એમના ડાયરેક્શન શું છે કે યુગ નિર્માણ કરવું હોય તો રાષ્ટ્ર નિર્માણ કરવું પડે. રાષ્ટ્ર નિર્માણ સમાજ નિર્માણથી થાય છે, સમાજ નિર્માણ વ્યક્તિ નિર્માણથી થાય છે. અને જો એ વ્યક્તિ નિર્માણ પોતાના ગર્ભથી જ થઈ જાય, માતાના ગર્ભથી, તો ગુરુદેવનું એક કાર્ય થઈ જાય કે મનુષ્યમાં દેવત્વનું ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, એ કાર્ય થઈ જાય. તો આ જે કાર્ય કરી રહ્યા છે બધા બહેનો, આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ આ રિલેશન, આ એક ઉદ્દેશ સાથે કરી રહ્યા છે. તો જે આ ગર્ભ સંસ્કારની જે વાત છે એ આ રીતે આ સંસ્કારવાન પેઢી કેવી રીતે બને છે એને રિલેટેડ WHO તો ઘણા વર્ષોથી એવું કહેતું હતું કે ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી સાથે સાથે સ્પિરિચ્યુઅલી તમે હો હેલ્ધી તો જ હેલ્ધી કહેવાય. પણ જો એ વસ્તુ તો અત્યારે WHO કહે છે, પણ આ વસ્તુ તો આપણા જે ઋષિમુનિઓ હતા એ વર્ષોથી જાણતા હતા.
તો તમે કોરિલેટ કરી શકો કે આ ગર્ભ વિજ્ઞાન આપણે વર્ષોથી જાણતા હતા. હવે આ સાથે સાથે આપણા ગુરુદેવે મંત્ર પર કેમ ધ્યાન આપ્યું, આપણે શેર કરીશું. તમે શેર કરી એમને ગાયત્રી મંત્ર પર કેમ આટલો ભાર મૂક્યો? આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ તો ગાયત્રી મંત્રથી ચાલુ કરીએ તો વધારે સરળ રહેશે અને એ આપણા માટે ગાઈડન્સ બી બની રહેશે કે ગાયત્રી મંત્રનું વિજ્ઞાન આપણે સમજીએ તો એ ગાયત્રી મંત્ર શું છે? ગાયત્રી મંત્ર સદબુદ્ધિ છે, બુદ્ધિ નહીં, સદબુદ્ધિ, રિફાઇન્ડ ઇન્ટેલેક્ટ. બુદ્ધિ તો અત્યારના જે પહેલગામમાં આતંકવાદીઓ હુમલો કર્યો, એમને બોમ્બ બનાયા અને એને રિલેટેડ ઘણા બધા એન્જિનિયર્સ એની સાથે જોડાયેલા છે, ઘણા બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ એની સાથે જોડાય છે. બુદ્ધિની જરૂર નથી, આપણે બુદ્ધિશાળી બાળકની જરૂર નથી, આપણને સદબુદ્ધિ વાળા બાળકની જરૂર છે. આપણે રિફાઇન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ જોઈએ છે. આપણને ગાયત્રી મંત્ર સદબુદ્ધિ આપે છે. આપણે એક રિસર્ચ જાણવા જેવી તમને જણાવીશ કે હોવર્ડ સ્ટેન્ડિલ કરીને એક રિસર્ચર હતા કે એ સાયન્ટિસ્ટે એવું રિસર્ચ કર્યું કે આપણે ઇન્ડિયામાં ઘણા બધા મંત્ર પર ચેતનાને આગળ લઈ જવા માટે એ મંત્રથી આપણે ઘણી બધી શક્તિઓ મેળવી શકીએ. તો એમને એવું થયું તો એમણે બધા જુદી જુદી જાતના મંત્ર પોતાની ફિઝિક્સની લેબમાં ચેક કર્યા. એમણે એ બધા મંત્ર ચેક કર્યા પછી તમારા સરપ્રાઈઝ ટુ નો દેટ કે એમણે એવું કીધું કે વ્યૂ જેમના વર્ડ હતા સૌથી વધારે શું? તો ગાયત્રી મંત્ર એક એવો મંત્ર હતો કે જેમાંથી પર સેકન્ડ 1,20,000થી વધારે વાઇબ્રેશન નીકળે છે. એ એમનું કેવું હતું. એટલે એમણે એવું કીધું કે જો સૌથી વધારે તો આ બધા એમને ફિઝિક્સની લેબમાં બધા મંત્રો ચેક કર્યા, એમાંથી સૌથી વધારે એક જ મંત્ર છે ગાયત્રી મંત્ર છે. ઓનલાઈન આપણે જેટલી રિસર્ચની વાત કરીશું બધું તમે ઓનલાઈન એક વખત તમે દરેકના તમે ગૂગલ કરી શકશો એટલે તમને આ માહિતી મળશે. હવે તો કેવું છે ગૂગલથી આપણે ફિક્સ બધી ઇન્ફોર્મેશન મળી છે, પણ શેર કરીશ ને તો વધારે મજા આવશે કે આપણે વિજ્ઞાન જાણીએ જ છે તો પછી એકદમ શરૂથી ઝીરોથી ચાલુ કરીએ. એમણે એવું કીધું કે સૌથી વધારે હવે ગાયત્રી મંત્ર કેવી રીતે વર્ક કરે છે, આટલા બધા વાઇબ્રેશન્સ તમારા શરીરમાં આવે છે, એ સૌથી વધારે ઇફેક્ટિવ છે. હવે આ જે ગાયત્રી મંત્ર તમારા બોડીમાં 24 સ્થાનો પર ને એક્ટિવેટ કરે છે, એ 24 સ્થાનો પર વાઇબ્રેશન્સ આપે છે. એ 24 સ્થાનથી તમારા 7 ચક્રો એક્ટિવ થાય છે, સ્ટિમ્યુલેટ થાય છે. તમારા એ 7 ચક્રો સ્ટિમ્યુલેટ થાય છે ત્યારે તમારી બાયો ઇલેક્ટ્રિસિટી એ સ્પાઇરલ ઇફેક્ટથી તમને જોડે છે, વ્યક્તિગત ઉર્જાને બ્રહ્માંડીય સ્તર જોડે છે. આ છે ગાયત્રી મંત્ર. મંત્ર સાથે જે આપણે જોડાઈએ છીએ બ્રહ્મસ્તરીય ઉર્જા સાથે ગાયત્રી મંત્ર આપણને જોડે છે. તો આટલી સરસ રીતે આપણે એનું જ્ઞાન જાણ્યા પછી આપણને એવું થાય કે આપણે એક સંકલ્પ સાથે આપણે આગળ ના વધી શકીએ કે જેમ કે 9 મહિના સુધી આપણે ગર્ભકાળ દરમિયાન બધી ગર્ભવતી બહેનો એવું સંકલ્પ સાથે આગળ વધે કે હું ગાયત્રી મંત્રના અમુક આટલા માળા કરીશ કે આટલા મંત્ર લેખન કરીશ તો કેટલું સરસ થઈ જાય, કેટલું સુંદર વાત થઈ જાય. બાળકને સદબુદ્ધિ આપણે એને ગર્ભકાળ દરમિયાનથી જ આપી શકીએ. આપણે એના અચેતન મન પર આપણે એને ઇન્ગ્રેન કરી શકીએ એ સદબુદ્ધિ. જયારે બાળક મોટું થશે તો તમને બહાર આવ્યા પછી ચિંતા નહીં રહેજો. ગર્ભકાળ દરમિયાન તમે આ કાર્ય કરશો તો બાળક મોટું થશે, બહાર આવશે તમને એવું ચિંતા નહીં રહે કે સારા નકશામાંથી એ કયો માર્ક સિલેક્ટ કરશે કે કયા માર્ક પર જશે. ચોક્કસથી એ સદમાર્ક, કારણ કે આપણે એને સદબુદ્ધિ ઇન્ગ્રેન કરેલી સદમાર્ક તરફ વળશે. તો એ ગાયત્રી મંત્ર એની વિવેક બુદ્ધિ એની પ્રજ્ઞા બુદ્ધિ ગાયત્રી મંત્રથી જાગૃત થાય છે. એ આપણે સમજવું બહુ જરૂરી છે. બીજી એક વસ્તુ ગુરુદેવે આપ્યું વિચાર ક્રાંતિ અભિયાન. વિચાર ક્રાંતિ અભિયાન એટલે વિચાર એમનું એવું કહેવું છે કે દરેક કાર્ય પાછળ એક વિચાર જ રહેલો છે. એવું નિકોલા ટેસ્લા કરીને જે સાયન્ટિસ્ટ હતા એ પણ એમણે બી એવું કીધું હતું કે દરેક વસ્તુ પાછળ એક વિચાર રહેલો છે.
એમણે રિસર્ચમાં એવું કીધું હતું કે દરેક કાર્ય જે છે આપણે બ્રહ્માંડના રહસ્ય જાણવા હોય તો આપણે એને ફ્રીક્વન્સીમાં આપણે એને સમજવું પડશે, એ વાઇબ્રેશન્સથી આપણે એને સમજવું પડશે કે એના શું કનેક્શન છે. બ્રહ્માંડના રહસ્યની જે સિક્રેટ છે વાઇબ્રેશન્સથી, ફ્રીક્વન્સીથી નાપ થાય છે. આપણા મનુષ્ય શરીરના મન, મગજ અને શરીર જે વિચાર ભાવનાઓ જે નીકળે છે, આપણે જે વિચાર કરીએ છીએ એ દરેક વિચાર બ્રહ્માંડમાં જાય છે અને એક વાતાવરણ, પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એ પરિસ્થિતિનું નિર્માણ જે છે એ જ આખી વાતાવરણનું નિર્માણ જે છે તમારા પોતાના જ વિચારોથી થાય છે. પોતાની મનસ્થિતિથી તમે બહારની સ્થિતિનું નિર્માણ કરો છો, એવા સાયન્ટિફિક અત્યારે આપણને પ્રૂફ મળી ગયા છે. બરોબર છે. હવે આપણે એવું વિચારવાનું રહ્યું કે આપણે ગર્ભસ્થ કાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ, એવું નહીં કે બીજા બધા માટે આ સેમ જ લાગુ પડે છે, પણ આપણે ગર્ભવતી બહેનોને આપણે કહીએ છીએ એટલે ગર્ભસ્થ અવસ્થા દરમિયાન તમે આ વસ્તુમાં વિચારી શકો કે તમે કયા વાઇબ્રેશન સાથે જીવો છો. તમે બાળકને અંદર તમારા ગર્ભમાં છે તો તમે કયા વિચારો આપો છો? શું તમે નેગેટિવ વિચારો આપો છો? શું તમે પોઝિટિવ વિચારો આપો છો? કેવી મનોદશા, કઈ ભાવનાઓથી એ વાતાવરણ તૈયાર કરો છો? અને બાળક ક્યાં છે? તો બાળક તમારા ગર્ભમાં છે અને એ તમારું જ વાતાવરણ શેર કરે છે. અને બહાર આવશે જ્યારે તો બી તમારા જ એટમોસ્ફિયરમાં રહેવાનું છે, તમારે એન્વાયરમેન્ટ શેર કરવાનું, તમારી જોડે રહેશે, ખાશે, પીશે, 5 વર્ષ સુધી એ તમારા આભા મંડળને જ શેર કરશે, તમારા આભા મંડળને જ સાથે રહેશે. તો તમારે એ હવે ચેક કરવાનું રહ્યું, ચિંતન કરવાનું રહ્યું કે તમને કયા વાઇબ્રેશન સાથે આ એટમોસ્ફિયર એની જોડે શેર કરો છો. શું તમે પોઝિટિવ વિચારો છો? શું તમે નેગેટિવ વિચારો છો? કેવું આભા મંડળ છે? કેવી પરિસ્થિતિઓ તમે પેદા કરો છો? આ બધા રિસર્ચ પરથી આપણે એવું જાણીએ કે આપણે પોતે જેવી મનોદશા, આપણે જે વાઇબ્રેશન્સ વિમાનમાં મોકલીશું એવું જ આસપાસ વાતાવરણ પેદા થશે. આ બધી વસ્તુઓ ગર્ભાવસ્થા દરમિયાન કાળની વસ્તુઓ અને ઘણી બધી વસ્તુઓ આને રિલેટેડ આપણે 7000 વર્ષ પહેલા ગર્ભ વિજ્ઞાનના, ગર્ભ ઉપનિષદના આ બધી વસ્તુઓ જાણતા હતા આપણે, તો આપણને ધ્યાન જ છે. પણ મોડર્ન સાયન્સ હવે એક્સેપ્ટ કરે છે અને આ બધા રિસર્ચ થતા રહ્યા છે. આપણા ઋષિ મુનિઓ તો ચેતનાના જ્ઞાતા હતા. એમણે એના પર રિસર્ચ કરી, એમણે એના પર અધ્યયન કર્યા કે અને એનર્જી પર અધ્યયન કર્યા કે શું કનેક્શન છે આપણી સિંગલ મનુષ્ય જે માણસની પોતાની વ્યક્તિગત એનર્જી છે અને બ્રહ્માંડ સ્તરની એનર્જી છે, એ વચ્ચે શું કનેક્શન છે. એ વસ્તુ, એ કનેક્શન વિશે જાણતા હતા. ત્યારે જ તો એમણે એ વસ્તુ આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે, યથા બ્રહ્માંડે તથા પિંડે, મતલબ બ્રહ્માંડમાં જે એનર્જીનો સ્ત્રોત રહેલો છે એ જ વ્યક્તિગત માણસમાં, એક માણસમાં સેમ સ્ત્રોત રહેલો, બસ એ ઇનએક્ટિવ છે, સુષુપ્ત અવસ્થામાં છે. તો આપણે એ વસ્તુને કેવી રીતે જાણીશું? હું તમારી જોડે એક વસ્તુ, એક પીપીટી શેર, એક સ્લાઇડ શેર કરું છું. એની અંદર તમને માનવ શરીર જોવા મળશે. તો આપણે કનેક્શન જોવા માટે, ઘણું બધું કનેક્શન જોવા માટે જરા માનવ શરીરને જોઈએ કે આપણા ઋષિ મુનિઓ કેવી રીતે એને સમજતા હતા. મારી પાસે એક બોર્ડ બી છે, એનાથી જરા સમજાવીશ. આ જે બહારનું જે શરીર છે, દેખાય છે ને પીપીટી દરમિયાનમાં દિવ્યાબેન? હા, દેખાય છે, દેખાય છે. હા હા, બસ મારું દીકરો એ જ જોયું છે. આ જે શરીર છે એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. અને સ્થૂળ શરીર એટલે આપણે જે જોઈ શકીએ છીએ, અડી શકીએ, જે સ્થૂળ શરીર છે, બરોબર છે. અને એની અંદર જે છે એ આપણી અંદર રહેલા સૂક્ષ્મ શરીરનું છે. આ જે વ્હાઇટ કલરનો ભાગ છે સૂક્ષ્મ શરીરનું છે. એ સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને એ સિવાય કારણ શરીર છે. કારણ શરીરમાં શું હોય? તમારી શું ભાવનાઓ છે, તમારી શું લાગણી છે, તમારે શું, તમે જેલસી થાય છે, ક્રોધ આવે છે, જે ભાવનાઓનો સ્ત્રોત જે છે એને કારણ શરીર કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું કે જ્યારે બી બાળક પેદા થાય છે ત્યારે એમનામાં કઈ ચેતના આવે છે, કેવી રીતે, શું કનેક્શન છે આપણા સંસ્કાર સાથે, આપણા વાતાવરણ સાથે, શું સાથે એના શું કનેક્શન છે. આપણે જોઈશું કે એને એક્સપ્લેન કરું હું કે આ જે છે એ સ્થૂળ શરીર છે. આપણે જે આ પાર્ટ જોયો છે એ સ્થૂળ શરીર છે અને જે આ અંદરનો જે પાર્ટ છે એ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરના બી
ને 2 પાર્ટમાં વહેંચેલું છે. આ 10% પાર્ટ સૂક્ષ્મ શરીરનો જે ચેતન છે, 10% પાર્ટ ચેતન છે. આટલો પાર્ટ જે છે એ ચેતન અવસ્થામાં છે. આપણે જેનાથી આપણે ભણીએ છીએ, સમજાવીએ છીએ, સમજી લઈએ, જોબ કરીએ, કોઈ દરેક મગજને આપણે જે યુઝ છે 10% ભાગ જ છે. એટલે ચેતન માઇન્ડનો આપણે 10%, એવું કહેવાય છે મનુષ્ય આટલો જ યુઝ કરે છે, મેક્સિમમ 10% યુઝ કરીએ છીએ. અને જે આ નીચેનો પાર્ટ છે, જે નીચેનો છે એ અચેતન પાર્ટ છે. આ જે છે એ મોટું છે. આ જે છે ને સૂક્ષ્મ શરીર વાળું આટલો પાર્ટ બહુ મોટો છે. કેમ મોટો છે આ પાર્ટ? કારણ કે આ પાર્ટની અંદર, આ જે પાર્ટમાં જન્મ જન્માંતરના કર્મ અકર્મ, તમારા સંસ્કાર કુસંસ્કાર, ભાવનાઓ, એનું સ્ટોરેજ છે. એ જે સ્ટોરેજ છે એ જન્મ સાથે, જ્યારે બાળક જ્યારે જન્મે છે ત્યારે એ જન્મ પહેલાનું આ લઈને આવે છે. આની ઉપરનો જે આ પાર્ટ છે એને કહેવાય છે નિયરેસ્ટ ડીપેસ્ટ લેયર, એને ઈગો કહેવાય છે. ઈગો નહીં એટલે જ્યારે આપણે અહંકાર વાળો ઈગો કહીએ ને, એ નહીં, માન્યતા વાળો ઈગો, કે કઈ માન્યતા તમારી સંગ્રહાયેલી છે એ અન્ય છે. તો જ્યારે બાળક જન્મે છે ને, તો આ વાળો પોર્શન લઈને એ શિફ્ટ થાય છે, ટ્રાન્સફર થાય છે માતાના ઉદરમાં. અહીંયા એ ટ્રાન્સફર થઈ જાય છે માતાના ઉદરમાં, અહીંયા આવે છે. આ ઈગો આ લેયરિંગ સાથે આવે છે. એટલે એના જન્મ જન્માંતરના બધા જ અચેતન મન સાથેના જે સંસ્કારો કુસંસ્કારો સાથે એ માતાના ઉદરમાં આવે છે. એટલે હવે જ્યારે આ અચેતન મગજ પર પડેલા કુસંસ્કારોની સફાઈ કરવી હોય તો એ બંને, માતાનું મન અચેતન મન અને બાળકનું અચેતન મન અહીંયા જોડાયેલું છે, આ જગ્યાએ જોડાયેલું છે. તો જ્યારે બાળકના અચેતન મન, હવે જે સંસ્કાર કુસંસ્કાર સાથે આવ્યો હશે એની સફાઈ કરવી હશે, તો માતાએ પોતાના અચેતન મનની સફાઈ કરવી પડશે. અને એ ખાલી કહેવા પૂરતી નહીં થાય, એ ગુણ કર્મ અને સ્વભાવથી ખરેખર મનથી આધ્યાત્મિકતા સાથે જોડીને કરવી પડશે. તો એને એક ફોર્સ મળશે, આધ્યાત્મિકતાનો ફોર્સ મળશે. તો એ કાર્ય આપણે કરી શકીશું. ત્યાં એ કાર્યમાં આપણે શું હેલ્પ કરે છે? સંસ્કાર કરાવે. આપણે ગર્ભવતી બહેનોને આપણે જે ગર્ભ સંસ્કાર કરાવીએ એ ત્યાં તમને હેલ્પ કરે છે. એ જે બાળક જે છે પોતાના કુસંસ્કાર સાથે આવ્યું છે, અચેતન મન સાથે સબકોન્શિયસ માઇન્ડમાં લઈને આવ્યું છે, એને આપણે સફાઈ કરીએ છીએ. ત્યાં આપણે કેવી રીતે આવે છે? યજ્ઞમાં આપણે મંત્ર ઉચ્ચાર કરીએ છીએ. અગ્નિની સાક્ષીમાં આ કાર્ય થાય છે. કેમ અગ્નિની સાક્ષીમાં થાય છે? અગ્નિ આપણે જેમ કે દીવો કરીએ છીએ, તો કેવી દીવો કર્યા પછી આપણે આપણી પ્રાર્થના ભગવાનને મૂકીએ છીએ. એક અગ્નિ જ તત્વ છે કે જે આપણા જગતથી બ્રહ્માંડીય સ્તર સુધી લઈ જવા વાળું એક કનેક્શન છે. જેમ કે આપણે ફોન કરીએ, કનેક્શન ના હોય તો વાત ના પહોંચે. અગ્નિ તત્વ ના હોય તો આપણે વાત ત્યાં પહોંચતી નથી. એટલે અગ્નિ તત્વ, એટલે અગ્નિની સાક્ષીમાં, એટલે અગ્નિ ભગવાનને આપણે પ્રગટાવીએ છીએ અને એ સંસ્કાર કરીએ છીએ. આ સંસ્કાર સમયે સમયે કરવામાં આવે છે. સમયે સમયે આ સંસ્કાર કરવામાં આવે છે. એટલે એ બાળકને ક્યારે સમય એટલે ક્યારે એ બાળક જયારે જન્મે છે, આપણે ગર્ભ સંસ્કાર કરીએ છીએ. વળી પાછો એનો નામ સંસ્કાર માટે આપણે એ બાળક સાથે જોડાઈએ છીએ. વળી પાછા આપણે એને વિદ્યા સંસ્કાર છે, મુંડન સંસ્કાર છે, યજ્ઞપલ સંસ્કાર છે. તો આ 5 વર્ષ સુધી એની વધારે જે સમય દરમિયાન આપણે જે સમયે ગર્ભ સંસ્કારથી લઈને બધા સંસ્કાર સુધી આગળ એને આ એક અચેતન મન પર થયેલી જે ભાવનાઓ છે, જે એના કુસંસ્કારો છે, એની સફાઈ માટેનું જે આ કાર્ય કર્યું છે, એને ઓડિયો વિઝ્યુઅલ ઓટો સજેસ્ટિવ માઇક્રોબાયોલોજીકલ અને સ્પિરિચ્યુઅલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ જે ટ્રીટમેન્ટ છે એમાં જે બાળક જે છે એની સાયકોલોજી પર, એના એન્ડોક્રાઇનલ સિસ્ટમ પર, એના જીન્સ પર, એની ભાવનાઓ પર એની આ જે સંસ્કાર છે એની અસર પડે છે. એટલે એ બાળકના ન્યુરોન ટ્રાન્સમીટર્સ હોય છે, એના પર એની અસર પડે છે. આ સંસ્કારોને એને જ ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે. It is the process of molding the mind and personality of unborn in the womb. એટલે બાળક ગર્ભમાં જ છે અને આપણે એની પર્સનાલિટી ચેન્જ કરવાનો અને આપણે એ સફાઈ કરવાનો આપણે એ કાર્ય કરી શકીએ છીએ.
આપણા ઋષિ મુનિઓ આ કહેતા હતા, એટલે આપણે આ બધા જ પ્રકારના સંસ્કારો સાથે જોડાયેલા છે. એટલે આપણે 16 સંસ્કારની જે આપણી પ્રથા હતી ઋષિ મુનિઓ, તેને આપણે અત્યાર સુધી જાળવી રાખી, જેને આપણા ગુરુદેવે પુનર્જીવિત કરી છે. અને એમાંનો આ એક ગર્ભ સંસ્કાર છે. તો આ કાર્ય આપણે તો કરીએ જ છે. અને હવે તો બધા વૈજ્ઞાનિકો બી આ ગર્ભ પર બધા રિસર્ચ કરે છે. એવા ઘણા બધા વૈજ્ઞાનિકો છે જેમના રિસર્ચો મારે અહીંયા બતાવવાના છે. કે જ્ઞાન વિજ્ઞાન છે તો આપણે બધી ટેકનોલોજી છે ને, આપણા ઋષિ મુનિઓ શું વિચારતા હતા, શું સમજાવતા હતા, અને અત્યારે જે રિસર્ચ કરી રહ્યા છે એ લોકો શું સમજે છે અને એ લોકોનું શું કેવું છે, એનો આપણી સાથે આપણે એના વિચારો સાથે આપણે કેટલા સહમત છીએ, આપણા ઋષિ કેટલા સહમત છે. એક તમને નેક્સ્ટ સ્લાઇડ કરીશ. એમાં એક રિસર્ચર છે ડોક્ટર કેન્ટ્રાડ વેડિંગટન. એમણે એમની આ રિસર્ચમાં એવું કીધું, એમની જે રિસર્ચ છે એપેજેનેટિક્સની રિસર્ચ કહેવાની છે. એપેજેનેટિક્સની રિસર્ચ એમણે કરી એ આ ગર્ભવતી સ્ત્રીઓ પર કરી છે. એમના રિસર્ચ પ્રમાણે જે આપણા બાપ દાદાઓને આપણે કેવું હતું કે જીન્સ આપણામાં જેવા બાપ દાદાઓ છે આપણા, એવા ને એવા જીન્સ આપણામાં આવતા હતા, કે આપણા બાળકો બી એવા જ થશે, એમનામાં બી એવા સેટ ઓફ જે સંસ્કાર છે એ બધા આવશે. પણ જે આ ડોક્ટર વેડિંગટન શું કહે છે કે તે જીનોમ્સ છે એ તમારા પોતાના જીન્સ છે ને એનાથી બી પાવરફુલ છે. એને ઓફ કરીને જે પરિસ્થિતિ, વાતાવરણ, આજુબાજુ બાળકની ગર્ભાવસ્થા દરમિયાન માતાની આસપાસનું વાતાવરણ છે, એ જે આહાર વિહાર એનો જે છે, એની શું ભાવનાઓ છે, એના મંતવ્યો શું છે, અને એ વાતાવરણની અસર એ એપિજીનોમ્સ પર પડે છે. એટલે મારે તમને આનું જરા સાયન્સ સમજાવવું પડશે કે આ જે છે તમને આમાં દેખાતું સ્ક્રીન પર દેખાય છે. આ જે છે એક્સ જેવું છે એને ક્રોમોસોમ કહેવામાં આવે છે. ક્રોમોસોમ એટલે આપણા રંગસૂત્રો. રંગસૂત્રો આ જે છે એ સ્પાઇરલ જેવા હોય છે, બહુ જ મોટા હોય છે ને, એટલે સ્પાઇરલ જેવા છે. પર આમ બે લીટી કરેલી છે. એ જે ડબલ હેલિક્સ છે એના પર જ આપણા ડીએનએ લગાયેલા છે. મનુષ્યના ડીએનએ કયા હોય છે? એટીજીસી કરીને દીપ્તિબેન, દીપ્તિબેન, અવાજ નથી આવતો તમારે. દીપ્તિબેન છે? બેન હા અવાજ નથી આવતો, મ્યુટ થઈ હા. ગયું છે. હા વિધિબેન ને કહો છો ને? હા આવ્યું કહ્યું મેં કહ્યું. હેલો. હા, એ જ જોઈએ છીએ. દીપ્તિબેન લેફ્ટ થઈ ગયા છે. એક જ મિનિટ. દીપ્તિબેન છો તમે? દેખાતા હા નથી એટલે આવી ગયા દીપ્તિબેન? ઇશ્યુ લાગે છે એમને. હા, નેટવર્ક ઇશ્યુ હોઈ શકે છે એટલા માટે. અત્યારે બધે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે.
બિલકુલ બિલકુલ આગળનો ક્રમ થોડું બેન જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે ફ્રી બેસતા નથી. આપણે થોડું એના વિશે જે વિષય બેનનો છે એમાં તો આપણે આગળ નહીં જઈએ. કન્ટિન્યુમાં બેન કરાવશે આપણને આગળ, બરોબર. પણ ખરા અર્થમાં જ્યારે હવે સમજીએ 2-5 મિનિટમાં કે જ્યાં વિષય હતો આપણો ગર્ભનું જ્ઞાન વિજ્ઞાન. તો ગર્ભના જ્ઞાન વિજ્ઞાનની અંદર મને દીપ્તિબેન આવે એટલે જરા જાણ કરજો. હો, મને આમાં દેખાતા નથી એ. હા, તું કન્ટિન્યુ કર બેટા. ઓકે. તો જ્યારે ગર્ભનું જ્ઞાન વિજ્ઞાનની વાત આવે છે ત્યારે આપણને ખબર છે કે વિજ્ઞાન જે વિચારવાનું બંધ કરે છે ને ત્યાંથી આપણું આધ્યાત્મ શરૂ થાય છે. આવી ગયા છો લગભગ દીપ્તિબેન. આવ્યા છે દીપ્તિબેન? યસ. હા બેન, તમે તમારું માઇક ને વિડીયો બંને ઓન કરી શકો છો. હા, કન્ટિન્યુ કરો બેટા. બિલકુલ બિલકુલ. ડાઉન બતાવે છે એટલે કદાચ હું ડિસ્કનેક્ટ થઈ જઈશ. અરે અરે, કઈ મારો વાંધો. અત્યાર સુધીના સેશન દરમિયાન અવાજ આવતો હતો? હા, આવતો હા, હતો, અવાજ આવતો હતો. તમારો અવાજ થોડો દબાઈને આવે છે. આવતો હતો, અચ્છા. અત્યારે દબાઈને આવે છે. પહેલા ક્લિયર હતો. અત્યારે હવે ક્લિયર છે? ઓછો હા, છે ક્લિયર. બેટા. ઓકે, હવે ડન. હા, હવે વાંધો નથી આવતો ને? હું કન્ટિન્યુ કરું ને? ના ના, કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપણે આ સ્લાઇડને સમજતા હતા કે જે બ્લુ કલરના જે છે એને હિસ્ટોન્સ કહેવામાં આવે છે. આ હિસ્ટોન્સ પર લપટાયેલા છે બધા ક્રોમોસોમ્સ, આ બધા જે છે આપણા જે એ બધા હિસ્ટોન્સ પર લપટાયેલા છે. એની પર જે છે એ જે યલો કલર જે છે ડોટ જે છે એને એપિજીનોમ્સ કહેવામાં આવે છે. આ એપિજીનોમ્સ એ પોતે કેમિકલમાં આપ્યા હોય છે, એટલે એ જે પોતે છે એ પ્રમાણે જ આપણા જીન્સ વર્ક છે. એ એવો મેસેજ એવું કહેવામાં આવે છે કે આપણી આસપાસ જે ગર્ભવતીના એટમોસ્ફિયરમાં જે હોય કે જે વસ્તુ એના જોડે ઘટિત થઈ રહી છે, એ કયા વાતાવરણમાં છે, એના શું વિચારો છે, એની કઈ લાગણી છે, એને પ્રસન્નતા વાળું વાતાવરણ મળે છે કે નહીં, કેવી એની દિનચર્યા છે, એનો શું આહાર વિહાર છે, એ બધાની અસર આ એપિજેનોમ્સ પર પડે છે. અને અકોર્ડિંગલી એપિજેનોમ્સ પોતે મોલ્ડ થઈને જીન્સને એટલે આપણા પરદાદા દાદાઓના જે જીન્સ છે એ બધાને મોલ્ડ કરે છે. તો આપણા જે જીન્સ હિરલબેન તમારું મ્યુટ રાખો. વચ્ચે ડિસ્ટર્બ થાય છે ને હું બધું મ્યુટ કરવા જાઉં છું તો દીપ્તિબેન પણ મ્યુટ થઈ જાય છે. એટલે બાકીના બધા પોતાનું માઇક મ્યુટ રાખે. કન્ટિન્યુ દીપ્તિબેન તમે. એટલે આ જે એપિજેનોમ્સ જે છે એ પોતે એટલા સ્ટ્રોંગ હોય છે. મને બી ડિસ્ટર્બ થાય છે. દીપ્તિબેન મેં ઓલ મ્યુટ કર્યું છે. હવે તમે તમારી જાતે અનમ્યુટ થાવ તો. હા, બસ અવાજ આવે છે. ઓકે, હવે હું યસ યસ યસ. બાકી બધાને મેં મ્યુટ કરી દીધા છે. તમે કરી દો. હવે કન્ટિન્યુ કરો. ભલે. એટલે આ જે ફોન મને એમ છે કે જરા કાઢીને જરા ચેક કરો તો કદાચ અવાજ મોટો અવાજ જ નથી. કાઢી હેડફોન કાઢી તો તમે હવે વચ્ચે બંધ થઈ જાય છે. વચ્ચે બંધ થઈ જાય. તમે બધા તમારું માઇક મ્યુટ રાખો અને શાંતિથી ધ્યાનથી સાંભળો પ્લીઝ. અવાજ ક્લિયર જ આવે છે. બેનનો અવાજ ક્લિયર જ છે. બધાને ક્લિયર જ આવે છે. મને હવે ક્લિયર આવે છે કે જી બિલકુલ ક્લિયર જ છે બેન. પહેલા પણ ક્લિયર હતો. એટલે આ તો તમારા હેડફોનને કારણે કદાચ ધીમો આવતો હોય કોઈને, બાકી ક્લિયર જ છે બેન તમારો અવાજ. હે ને? તમે કન્ટિન્યુ કરો. હે ને? આપણે જે ડોક્ટર રૂપર્ટ શેડ્રિકના 81 જે એમણે થિયરી આપી, આ દરેક જણ જે છે જેમણે આ સાયન્ટિસ્ટે થિયરી આપી છે એ દરેક એ ગર્ભાવસ્થા દરમિયાનની જ થિયરી છે. આમાં કીધું કે જે માતા ગર્ભકાળ દરમિયાન વિચારો, એની ભાવનાઓ, એની આજુબાજુની પરિસ્થિતિ, દિનચર્યા જે પ્રમાણેની હશે એ પ્રમાણેનું એ બાળકનું ચરિત્ર ઘડાશે.
આને એમણે પેરામોર્ફોજેનેટિક થિયરીનું નામ આપ્યું. પેરામોર્ફોજેનેટિક એટલે શું? પરાભૌતિક. પરાભૌતિક એટલે આપણી સમજની બહાર. એ કાર્ય કરવા માટે કેટલી સંલગ્નતાથી આપણે આપણે પોતે ઇન્વોલ્વ થઈ જવું જોઈએ જો આપણને એવું ભગવાનનું એવું કોઈ અલૌકિક બળ મળતું હોય તો એ એમની વાર્તા હતી. હવે આ જે સ્ટોરી, આ બધી વસ્તુઓ પહેલાની આપણી માતાઓ જાણતી જ હતી કે જે હજારો વર્ષ પહેલા જે માતાઓ હતી, જેમ કે માતા મદાલસાની તમે સાંભળી છે, જીજાબાઈની જે સ્ટોરી સાંભળી છે, આપણે આ બધી સ્ટોરી જાણીએ જ છીએ. એ માતાઓ પહેલેથી જ જાણતા હતા કે અને આ પ્રમાણેની એમને લાઈફ તો એમને એ પરાભૌતિક ફોર્સનો લાભ મળ્યો જ. અને આપણે બી હવે આ એમની શોધ અને રિસર્ચ પરથી એવું માનવું જોઈએ કે આપણે જો આ ફોલો કરીશું તો આપણને બી એનો એ લાભ મળશે જ. બીજી એક રિસર્ચ હું શેર કરું છું, એને જેનોમિક ઇમ્પ્રિન્ટિંગ કહે છે. આ જે એના સાયન્ટિસ્ટ છે રિક એન્ડ વોલ્ટર, એમણે જ આ થિયરી આપી. એ થિયરી એવું કહે છે કે તમે જે બાળક, આવનાર બાળક છે, એના ગર્ભધાન પહેલા ની જે પરિસ્થિતિ છે એની બી બીજ ઉપર અસર પડે છે. જેમ કે આ માતાનો બીજ છે, આ પિતા જે છે, એમને ગર્ભધાન પહેલાની જે પરિસ્થિતિ છે એની આના પોતાના બીજ એટલે એ જે ગેમેટ્સ છે, આ જે માતા છે, આ તમને સ્ક્રીન પર જે દેખાય છે રેડ કલરના, એ માતાના ગેમેટ્સ છે, મેટર્નલ ગેમેટ્સ કહેવાય, અને બ્લુ કલરના છે પેટર્નલ ગેમેટ્સ છે. એ જે ગેમેટ્સ છે એના પર ઇન્ડિવિજ્યુઅલ, હજી તો માતાએ ગર્ભ અવસ્થામાં આવ્યા જ નથી, એમને ગર્ભધાન કર્યું જ નથી, કન્સીવ કર્યું જ નથી, એ પહેલા અલગ અલગ છે. એ વખતની વાત છે, 3 મહિના 4 મહિના પહેલા એ વસ્તુ એ બાળકના મનસ્થિતિ પર એની પ્રિન્ટિંગ થાય છે. માતાની શું લાઈફસ્ટાઈલ છે, શું જમે છે, સ્વાધ્યાય કરે છે કે નહીં, પ્રસન્ન મનવાળા છે કે નહીં, વ્યાયામ કરે છે કે નહીં, એની શું દિનચર્યા, એની વાતાવરણ શું છે, એની અસર માતા પર, માતાના ગેમેટ્સ પર પડે છે. જ્યારે પિતા વ્યસન કરે છે કે નહીં, એ પોતે એને ગુસ્સો આવે છે કે નહીં, કેવી તણાવ ભરી લાઈફસ્ટાઈલ જીવે છે, તો એ જે ઇમ્પ્રિન્ટ એના પર થઈ જાય છે. 3 મહિના પહેલાથી આ જે ઇમ્પ્રિન્ટિંગનું કામ ચાલે છે અને પછી એ બાળક માતા એને કન્સીવ કરે છે. હજી તો કન્સીવ કર્યું જ નથી, એ પહેલા એ બાળકના બીજ બનવાના પહેલા એના પર જે ઇમ્પ્રિન્ટ થાય છે મેટર્નલ ગેમેટ્સ ને પેટર્નલ ગેમેટ્સ પર, એને આ લોકો ગેમેટોજેનેસિસની પ્રોસેસ કહે છે, જે 3 months પહેલા થઈ જાય છે. તો આ જે ગેમેટોજેનેસિસની પ્રક્રિયા જે પુરુષના ગેમેટ્સ પર અને માતાના ગેમેટ્સ પર જે પડે છે, એ બંને ભેગા થઈને જે બીજ બને છે એના પર જે ઇમ્પ્રિન્ટિંગ થાય છે એને આ સાયન્ટિસ્ટ જેનોમિક ઇમ્પ્રિન્ટિંગ કહે છે. તો આપણા જે ઋષિ મુનિઓ હતા એ તો એવું જ કહેતા હતા કે 25 વર્ષ સુધી આ જે આશ્રમ હોય છે એ બ્રહ્મચર્ય આશ્રમ હોય છે, પછી ગૃહસ્થ આશ્રમમાં આપણે એન્ટ્રી મળે છે એવું કહેતા. હવે તો એવું બધું કશું છે જ નહીં. એટલે હવે આપણે અત્યારની જે વાત કરીએ તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે 3 months પહેલા આપણી જે લાઈફસ્ટાઈલ છે એની પણ બાળકના ગેમેટ્સ પર અસર પડવાની છે, એના એ બીજ પર અસર પડવાની છે, જે બાળકનું મન અને માઇન્ડ અને બોડી જે આવવા વાળું છે એના પર અસર પડવાની છે. તો આપણો ગાયત્રી પરિવાર એના પર વર્ક કરે છે કે આપણે તો 3 મહિના પહેલા ગર્ભધાનની જે પ્રોસેસ છે એમાં પણ આપણે એક ગર્ભધાનનો અલગથી સંસ્કાર કરાવીએ છીએ કે જે ગર્ભપુષ્ટિનો હવન કરાવે છે. એમાં માતાના ગર્ભની પુષ્ટિ માટેની આપણે ઔષધિ આપીએ છીએ. એ રીતે ડોક્ટર્સ બી આપે છે કે જેમ કે એમને આયર્નની કે વિટામિન્સની બધી ગોળી આપે છે, ફોલિક એસિડની એની બધી ગોળી આપે છે, 3 મહિના પહેલા આપે છે. પણ એના ફિઝિકલ માટે અને મેન્ટલ ભાવનાત્મક જે વિકાસ છે એની પણ આની પર ઇમ્પ્રિન્ટિંગ થાય છે. એટલે આ જે આખી આમની જે રિસર્ચ છે એને જેનોમિક ઇમ્પ્રિન્ટિંગનું નામ આપ્યું છે, જે 3 months પહેલા બાળકના કન્સીવ કર્યાના 3 months પહેલા થઈ જાય છે એવું એમનું કહેવું છે. બરોબર છે. હવે આટલી બધી આપણે જે રિસર્ચ જોઈ
એનો મોટામાં મોટો ભાગ માતાઓ જે છે એ મેક્સિમમ વિચાર કરશે ને તો જ એમને આના પર ચિંતન કરવું બહુ જરૂરી છે કે હું મારા ઇમ્પ્લિમેન્ટેશનમાં શું લાવી શકું, આ બધી રિસર્ચથી હું શું સમજી છું એના પર ચિંતન કરવું પડશે. હવે આપણે આગળની રિસર્ચ જોઈશું ફૂડ પર, આહાર પર. હવે બાળક જ્યારે આવવાનું છે ત્યારે આહાર પર બહુ ધ્યાન આપવું. દરેકને એવું કહેવામાં આવે છે, માતાને એવું કહેવામાં આવે છે કે બાળક આવવાનું છે તો તમે આહાર પર ધ્યાન આપો. તો આહાર માટે આપણે ઘણા બધા સેશન્સ જોઈન કરીએ ને, તો સેશન્સમાં ઘણા બધી બહેનો કહેતી હશે, તમને ઘણી બધી વખત સમજવા મળ્યો છે, આમાં ઘણી બધી સ્ટોરી સાંભળી હશે તમે. પણ જે સાયન્સ છે એ સમજાવવાનું મારું કાર્ય છે. એવું કહેવામાં આવે છે કે અન્ન એવું તમે અન્ન ખાશો, જેવું તમે જમશો એવા જ ગુણ વાળું, એટલે એવા જ વ્યક્તિત્વ વાળું એકચ્યુઅલીમાં બાળક પેદા થશે. હવે આપણે ફૂડ પર જઈશું. એટલે એ જે બાળક જે આવવાનું છે એના વ્યક્તિત્વનો આધાર એવું કહેવામાં આવે છે કે એનો કેવું ફૂડ છે, તમે શું જમો છો, તમારો આહાર શું છે, એવું જ એની વ્યક્તિત્વ હશે, પર્સનાલિટી હશે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે હું સતોગુણી, રજોગુણી એ બધા નામ દઈશ ને સામે કેરેક્ટરના નામ દઈશ, માણસોના નામ દઈશ, તો તમે વ્યક્તિત્વનું ખબર પડશે કે કેવા ટાઈપનું વ્યક્તિત્વ, એ તમે શું ફૂડ ખાવશો એનાથી ખબર પડશે. એમણે એવું કીધું કે તમોગુણી ફૂડ વાળા માણસ, તો તમોગુણી ફૂડ, તો સામે વ્યક્તિત્વનું નામ શું આપ્યું એમણે? કુંભકર્ણ. કુંભકર્ણ એટલે દિવસભર ઊંઘ્યા કરે, તામસિક માંસ મચ્છી શરાબ ખાઈને, એ એનું વ્યક્તિત્વ. નામ સાથે તમે વ્યક્તિત્વને કોરિલેટ કરવાનું, વ્યક્તિત્વ ફૂડ સાથે. રજોગુણી ફૂડ, તો તમારા મનમાં આવશે એનો ભાઈ કોણ? રાવણ. તો રાવણ કેવા હતા? તો એમનું ફૂડ શું? રાજાશાહી ભોગ, રાજભોગ, બધા ઢગલો અઢળક ફૂડનું જમણ, એટલે જરૂરિયાત કરતા વધારે ખાવાનું, તળેલી મસાલેદાર વસ્તુઓ, તો એ રજોગુણ ફૂડ છે. એનાથી તમારું વ્યક્તિત્વ. અને હવે તમને આઈડિયા આવી ગયો હશે કે હું ત્રીજા ભાઈ નામ દઉં સતોગુણી ફૂડ, તો ફળ ફૂલ શાકાહારી જે ફૂડ છે એ કોણ લેતું હોવું જોઈએ? ઓબ્વિયસલી વિભીષણજી. તો એ જે છે ફૂડ અને પર્સનાલિટી, એ આ એક્સપ્લેન કર્યું હતું ગીતામાં, કૃષ્ણ ભગવાને એક્સપ્લેન કર્યું હતું. હવે આપણે આ કેવું ગુણ અને અન્ન, એટલે તમે જ્યારે જમો છો ને તો એ પ્રમાણેના ગુણ તમારા તમારા બાળકમાં છે. તો આપણે વિચારીને ખાવાનું કે હવે આપણે કેવું બાળક લાવવાનું છે. એટલીસ્ટ 9 મહિના સુધી તો આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે. અને બીજું, હવે આપણે અનાજ પર, આપણે ફૂડ પર આપણે વિચાર કરીએ છીએ તો આપણે અનાજને એકદમ ડિટેલમાં જાણીએ, એની પર રિસર્ચ જાણીએ. અનાજને આપણે કેવું ખાવું જોઈએ? એક તો સંતુલિત માત્રામાં ખાવાનું, ડોક્ટર કહે છે. પછી શુદ્ધ હોવું જોઈએ, બરાબર છે. અને ત્રીજું સંસ્કારિત હોવું જોઈએ. હવે સંતુલિત માત્રામાં તો તમને ડોક્ટર્સ બધી જ સલાહ આપે છે કે આટલું વિટામિન્સ, આટલા કાર્બોહાઈડ્રેટ્સ, આટલા પ્રોટીન, આ રીતે તમે ખાઓ એટલે ઓલમોસ્ટ તમને બધી ગાઈડલાઈન છે કે કેવું અને બેલેન્સ ફૂડ કહેવાય, સંતુલિત આહાર. બીજું શુદ્ધ આપણે એને શુદ્ધ કરીએ છીએ કે જેમ કે પાણીથી ધોઈ કાઢ્યું છે, કે કીટનાશક છે, કે પછી આપણે એને મીઠાના પાણીમાં બોળી રાખીએ છીએ, એવું ઘણું બધી વસ્તુઓ આપણે કરી જોઈએ. માતાઓ તમને એવું સમજાવો કે આપણે જે ફિમેલ જે છે એમની જિંદગીનો 50% ટાઈમ અનાજ પાછળ આપ્યો છે, કે એને સંગ્રહો, લાવો, એને સાફ કરો, એને સંગ્રહિત કરો, એને ફ્રીજમાં કે બધી સ્ટોર કરો, અને પછી એને બનાવવામાં 3 ટાઈમ બનાવવાના, પીરસવામાં, એમાં જિંદગીનો 50% ટાઈમ આપણે આપી દઈએ છીએ. તો આ ફૂડને એટલે આપણે આટલી ડિટેલમાં સમજીએ છીએ કે એ 50% ટાઈમને કેવી રીતે આપણે આપવું અને હજી વધારે કેવી રીતે એને વધારે પોષક બનાવી શકીએ છીએ. અનાજના 3 ભાગ છે, ડિટેલમાં સમજીશું. અનાજના બી 3 શરીર છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. સ્થૂળ શરીર એટલે આપણે મળ નીકળે છે એને સ્થૂળ શરીર આપણે એને જોઈ શકીએ છીએ. સૂક્ષ્મ શરીર અનાજનું, કે જે અનાજ આપણને જે પોષક તત્વો આપે છે, ન્યુટ્રિશન્સ જે આપે છે, આપણે જે વિટામિન્સ છે, પ્રોટીન આપે છે, શક્તિ આપે છે, એ સૂક્ષ્મ શરીર છે. કારણ શરીર, કારણ શરીર એટલે એ જમ્યા પછી તમને કેવી પ્રસન્નતા થઈ, કેવો તમારામાં ભાવ આવે છે,
એ જે છે એ તમારા ફૂડની ક્વોલિટી ત્યાં તમને દેખાશે કે તમારામાં કેવા ભાવ ઉત્પન્ન થાય છે. એ રીતે કે ફૂડ અને પર્સનાલિટી એ રીતે કહેવા માંગે છે. અને એ જાણવું બહુ જરૂરી છે કે અનાજની પોતાની બી મેમરી હોય છે. આપણે બીજી સ્લાઇડ જોઈશું. અનાજની પોતાની મેમરી હોય છે. એક સાયન્ટિસ્ટ, પોતે જેપનીઝ સાયન્ટિસ્ટ હતા, એમણે આ રિસર્ચ કરી કે તમને 3 બીકર સ્ક્રીન પર દેખાય છે. 3 બીકરમાં એમણે રાઈસ મૂક્યા છે. પહેલું જે બીકર છે, પહેલા બીકર જે છે એને એમણે બહુ જ સારા વાક્ય બોલ્યા, મંત્ર બોલ્યા કે બહુ જ સરસ વાતો કરી કે આઈ વોન્ટ ટુ ઈટ યુ, કે બહુ સરસ રીતે એને ભાવ, એને જે લાગણી, એને જે વાત કરી, એને એની જોડે સંવાદ કર્યો કે એ ફૂડની અંદર પોતે જ જે છે એની અંદર ફર્મેન્ટેશન થયું. બીજું ફૂડ જે છે, બીજી સેકન્ડ વન બતાવે છે, તો સેકન્ડ વચ્ચે વાળું જે છે બોક્સ, એની અંદર બતાવે છે કે એનો શું હાલ થાય. એને બહુ જ ખરાબ વાતો કરી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ યુ, મને મજા નહીં આવે ખાવાથી, તું આમ છે તેમ છે, એની જોડે એવી નેગેટિવ ઉર્જા આપી. તો એ જે છે એ આખું સડી ગયું. અને ત્રીજું જે બતાવે છે, ત્રીજા વાળું બીકર છે, જમણી સાઈડ ત્રીજા વાળું બીકર છે, એમાં બતાવે છે થોડું સડી ગયું છે ને થોડું ફર્મેન્ટેશન થયું છે. એની સાથે એને એની જોડે કઈ વાત જ નહીં કરી, એને નિગ્લેક્ટ કર્યું, એની જોડે કઈ કમ્યુનિકેશન નહીં. ફૂડ સાથે વાંચ્યું, ફૂડની જોડે વાત થાય છે, એને કોઈ કમ્યુનિકેશન ના કર્યું. તો એનામાં અડધું ફર્મેન્ટેશન થયું, અડધું રહી ગયું, એનામાં સારું ગયું, અડધું ખરાબ થઈ ગયું. તો ફૂડને બી મેમરી છે, ફૂડ બી આ રીતે એના પર અસર થાય છે, વાતાવરણની અસર થાય છે, એવું આ જાપાનીઝ જે સાયન્ટિસ્ટ છે એમનું કહેવું છે. બરોબર છે. હવે જે ફૂડ છે એને પોતાની મેમરી છે. તો આપણે જે લાવીએ છીએ બહારથી ફૂડ, તો એ ફૂડ જે આપણે બહારથી એ જે અનાજ છે એને કોણે ઉગાડ્યું છે, કયા ખેડૂતે ઉગાડ્યું, કેવા માઇન્ડસેટ સાથે, કેવી તણાવગ્રસ્ત સ્થિતિમાં ઉગાડ્યું છે, એના શું મગજના વિચાર હતા, એ એનામાં સેવ થઈ ગયેલા છે. વેચવા વાળા માણસે કયા ભાવ સાથે વેચ્યા છે, વિચારો શું હતા, એ એમાં સ્ટોર છે. તમારી સાથે આવે, તમે એને સાફ કરી, એને સ્ટોર કરી, એને જમવાનું બનાવો. હવે જે ભાવનાઓ સાથે આપણે જમીએ છીએ અને પછી આપણે વિચારીએ છીએ કે આપણે બહુ જ તણાવગ્રસ્ત રહે છે, એવું તો આપણી લાઈફમાં કશું ચાલુ જ નથી રહ્યું કે આપણે આવું રહે છે. પણ એ આપણે ફૂડમાં ઓલરેડી લઈને આવ્યા છીએ, જમી લીધું છે. એ ભાવનાઓ બીજી કોઈ જગ્યાએ થયેલી છે, આપણી પોતાની નથી, આપણે બહારથી લાવીએ છીએ. પહેલા આના જમાનામાં યાદ હોય તો દાદી કે જે હોય એ ચૂલામાં અમુક મંત્ર બોલીને સ્વાહા કહેતા ને પછી આપણને જમાડતા. તો એ શું કરતા, આ જે ફૂડ છે એની જોડે જે છે મંત્ર ઉચ્ચાર સાથે એને સંસ્કાર કરતા. હવે આ ફૂડ જે છે એને આટલી મેમરી છે એવી ખબર પડી તો કરે છે આપણે કદાચ આ બનાવીને ઉર્જા આપવાની છે. તમે ગર્ભાવસ્થા દરમિયાન જો ડેવલપ થશે તમારી મનોસ્થિતિ એ પ્રમાણેની પેદા થશે, એટલે માંસ ખાવું જ ન જોઈએ. તમારે આગળની આપણે એક સ્લાઇડ છે એની અંદર જોઈએ કે જો ફૂડને રિલેટેડ બીજી એક વસ્તુ તમને સમજાવીશ. એક ન્યુટ્રિશન સાયકેટ્રિસ્ટ હતા, એવા સલાહ કરીને, એમનું રિસર્ચ એવું કે છે કે માંસાહાર ના ખાવો જોઈએ, પણ શાકાહારની સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો ગટ અને બ્રેન, બ્રેન અને ગટ એટલે પેટથી લઈને બ્રેન સુધીનો જે રસ્તો છે એના ન્યુરોન સક્રિય થઈ જાય છે. જો તમે સંતુલિત માત્રામાં સાત્વિક ફૂડ ખાઓ છો, આહાર લો છો, તો તમારા જે ગટ બ્રેન જે છે એનું કનેક્શન જે છે પાથવે એના ન્યુરોન સક્રિય થઈ જાય છે. કેમ? કારણ કે સેરોટોનિન કરીને જે ગુડ મૂડનો હોર્મોન્સ છે એ તરત થાય છે, હોર્મોન્સ સક્રિય થાય છે, અને એ તરત ને તરત જે જમવા વાળી માણસ છે, ગર્ભવતી હોય તે કોઈ બી, એનું તરત ને તરત મૂડ સારો કરી દે છે. ફોરેનમાં એને મૂડ ફૂડ કહેવામાં આવે છે અને આપણે એને સાત્વિક ભોજન કહીએ છીએ. એટલે એમના રિસર્ચ પ્રમાણે સાત્વિક ભોજન લો તો તરત જ તમારો મૂડ સારો થઈ જાય છે. એવી રીતે જેટા ફેલિસ કરીને એક ઓસ્ટ્રેલિયન હતા રિસર્ચર, એમણે એવું કીધું કે જો
તમે ફાસ્ટ ફૂડ ખાવ છો, આપણે જે નૂડલ્સ, પાસ્તા, પીઝા એ બધું ખાવ છો, તો બ્રેનનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હિપોકેમ્પસ કરીને. એનો સાઈઝ નાની થઈ જાય છે, એ નાનું ને નાનું રહી જાય છે જો તમે આ જંક ફૂડ ખાવ છો તો. હવે એ જે પાર્ટની વાત છે હિપોકેમ્પસ, એક્ઝેક્ટલી હવે પછી આપણે નેક્સ્ટ વાળી સ્લાઇડમાં લઈશું. એનો શું રોલ છે, બહુ જ મહત્વનો રોલ મગજમાં છે. એ પોતે જો તમારું મન છે, મગજ જે છે એની ઇમોશન્સ સેન્ટર છે હિપોકેમ્પસ. શોર્ટ ટર્મ લોંગ ટર્મ મેમરી જે છે એનું સેન્ટર છે, લર્નિંગ નું સેન્ટર છે, સમસ્યાઓ ત્યાં સમાધાન થાય. એ જે આખું સેન્ટર છે નાનું થઈ જાય છે. તો જંક ફૂડ તો ખાવું જ ના જોઈએ, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ના ખાવું જોઈએ. બાળકનું મગજ પર આટલો બધો અસર થતો હોય તો બાળકના સ્વાસ્થ્ય જીવન માટે મારું એવું માનવું છે કે જંક ફૂડ ના ખાવું જોઈએ. આપણે આ રિસર્ચ એટલે જોઈ રહ્યા છે કે જો તમને ઇમોશનલ પડે કે આ વસ્તુ મારે કરવી ના જોઈએ, બરાબર છે. અને હવે આપણે જોઈશું ધ્યાન. હવે ધ્યાન કરવાથી કયા કયા ફાયદા થાય છે. ધ્યાન કરવાથી આપણા મનમાં વિચાર આવે કે ધ્યાન કરવાથી મન એકદમ શાંત, એકદમ સિમ્પલ બધાનો જવાબ એ જ હશે કે ધ્યાન કરીએ તો મન શાંત થઈ જાય છે. મન શાંત થાય છે, વિઝનરી માઇન્ડ મળે છે. ધ્યાન કરવાથી શું થાય છે, વિઝન આપણું ડેવલપ થાય છે. આપણે આપણી આગળનો ટાઈમ ફોરકાસ્ટ જે છે એ વિઝન કરી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને બહુ સરસ વસ્તુ છે, મન સ્થિતિ પ્રજ્ઞ થાય છે. મન સ્થિતિ પ્રજ્ઞ થાય છે મતલબ કે સ્થિતિ પ્રજ્ઞ મતલબ જ્યાં છે, જેવું પણ છે એ મને સ્વીકાર્ય છે. આઈ એક્સેપ્ટ વોટ આઈ હેવ. અને ગર્ભવતી સ્ત્રીએ ધ્યાન એટલે જ કરવું જોઈએ કે સ્થિતિ પ્રજ્ઞ મન થઈ જશે તમારું. આ જો ભાવ આવશે ધ્યાન કરવાથી તો તમને ગર્ભકાળ તમારો બહુ સુખદ લાગવા લાગશે. એટલે ધ્યાન કરવું જોઈએ. હવે બીજું, ધ્યાન કરવાથી જે મેં તમને કીધું તેના શું પછી સાયન્ટિફિક શું ફાયદા, આ મેં તમને સ્થિતિ પ્રજ્ઞ વાળું કીધું, ચલો એ આધ્યાત્મિક છે. પણ સાયન્ટિફિક શું ફાયદા, મારું કામ સાયન્સ સમજાવવાનું, તો સાયન્ટિફિક શું ફાયદા. તો તમે સ્ક્રીન પર જોશો ને તો રાઈટ હેન્ડ સાઈડ ખૂણામાં હિપોકેમ્પસ લખેલું છે. હિપોકેમ્પસ નો એરો બતાવ્યો છે, એકદમ ઓરેન્જ કલરની એક નાની પટ્ટી પર બતાવેલો છે. મગજનું મારી પાસે એ જે એરો દેખાય છે ને, ઓરેન્જ કલરનો એક પટ્ટી છે રાઉન્ડ રાઉન્ડ કરેલી, રાઈટ હેન્ડ સાઈડ કોર્નરમાં નીચે છે. એ જે છે એને હિપોકેમ્પસ કહેવામાં આવે છે. હમણાં જ આપણે આગળ જોયું જે ફેલિસ જેકાએ કીધું કે એ સેન્ટર નાનું થઈ જાય છે. મગજમાં જગ્યા એક્ઝેક્ટ જેટલી છે એટલી જ રહેવાની છે, માઇન્ડની જે જગ્યા જેટલી આપેલી છે એટલી જ રહેવાની છે. એની અંદર કયું સેન્ટર કેટલું મોટું થાય નાનું થાય એ આપણા પોતાના કાર્ય પર છે. જ્યારે એમણે એવું કીધું કે આ ફૂડ ખાવાથી એ નાનું થઈ જાય છે, તો એનું સેન્ટર આપણે કીધું ને હિપોકેમ્પસ જે છે, તમે ધ્યાન કરો છો ત્યારે એ હિપોકેમ્પસ મોટું થાય છે, બ્રોડ થાય છે. એટલે લર્નિંગનું સેન્ટર, મેમરીનું સેન્ટર એ જે છે એ હિપોકેમ્પસ સ્ટોરેજ, એકદમ શોર્ટ ટર્મ થી લોંગ ટર્મ જે મેમરી સ્ટોરેજ થાય છે એ બધી જ વસ્તુ હિપોકેમ્પસમાં થાય છે, જે મોટું થઈ ગયું છે ધ્યાન કરવાથી. અને જે રાઉન્ડ એક એની એક્ઝેક્ટ બાજુમાં એમિગડાલા લખેલું છે, બ્લુ કલરનું રાઉન્ડ હોલ છે, એક્ઝેક્ટ એની ઉપર છે બ્લુ કલરનું ડોટ ડોટ કરેલા છે, એને એમિગડાલા કહે છે. હવે એ શેનું સેન્ટર છે, તણાવ, ચિંતા, ડર, ફોબિયા, આ બધી વસ્તુઓ એમિગડાલા કહેવાય છે. જો તમે ધ્યાન કરશો તો હિપોકેમ્પસ મોટું થશે, જો તમે ધ્યાન નહીં કરો તો એમિગડાલા મોટું થશે. તો હિપોકેમ્પસ મોટું થશે તો તમે તમારું મન શાંત, એકદમ તટસ્થ અને સરસ થશે. અને જો નહીં કરો તો એમિગડાલા મોટું થઈ જશે. હવે એમિગડાલા મોટું થાય એટલે ડર સતાવા લાગે, ચિંતા, ફોબિયા, આ બધી વસ્તુ એકદમથી હાવી થઈ જાય છે આપણા મન પર, કારણ કે આપણે ધ્યાન નથી કરતા. તો એ પોર્શન મોટું થઈ જશે. જગ્યા તો એટલી જ છે, કોને મોટું કરવું કોને નાનું કરવું એ આપણા પર ડિપેન્ડ કરે છે. આ વસ્તુ ડર અને ફોબિયા ઓછો કરવો હોય તો બી આપણે ધ્યાન પર વધારે ધ્યાન આપવું પડશે. બીજી એક રિસર્ચ એવું કહે છે
એ આપણે જો રાઈટ હેન્ડ સાઈડ પાછું એક ક્રોમોસોમ બતાડ્યું છે, બ્લુ કલરના એક્સ જેવું છે, જેના રેડ ઉપર 4 બાજુના એના ટોપી એની રેડ એની કોર્નર્સ કરેલી છે. એ જે છે એ આપણા ક્રોમોસોમ પર લાગેલા ટેલોમર છે. એ ટેલોમર એવું કહે છે કે ધ્યાન કરો, જો એ ટેલોમર નાના ઘસાતા જાય ને એટલા રહે ને તો આપણા ક્રોમોસોમ એટલે કે આપણા રંગસૂત્રો તૂટી નથી જતા. પણ જો એવું કહેવાય છે કે ધ્યાન કરો ને તો એ રંગસૂત્રો પર લાગેલા રેડ ટેલોમર છે ને એ મોટા ને મોટા રહે છે, રેગ્યુલર છે. એનાથી શું થાય છે કે એજિંગ ઓછી થાય છે. જો એ એમને એમ રહે રેડ કરેલા ટોપી જે છે એ એટલી ને એટલી રહે તો આપણી જે એજિંગ છે ને એ ઓછી દેખાય છે, એ ઘસાતા નથી. પણ જો ધ્યાન ના કરો તો એ ઘસાતા જાય, એની આમ જે અણી છે ને નાની થતી જાય, અલ્ટિમેટલી ક્રોમોસોમ તૂટી જાય. એટલે એ આપણું રંગસૂત્ર તૂટી જાય, બનતા બહુ વાર લાગે છે. આ રીતે છે. એટલે આપણે એક ટેલોમરને સાચવવાની, આપણા સેલ્સની લાઈફ વધારવાનું કામ બી ધ્યાન કરે છે. બરાબર છે. ધ્યાન કરવાના આટલા બધા વસ્તુ સાંભળીએ તો આપણે ધ્યાન તો ઘણા બધા કરી શકીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટલ ધ્યાન કરી શકીએ છીએ, મંત્ર ધ્યાન, નાદ યોગનું ધ્યાન કરી શકીએ છીએ, જ્યોતનું ધ્યાન કરી શકીએ છીએ. પણ સૌથી મહત્વનું, સૌથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન શેનું કરવું જોઈએ? સૌથી ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન, સૂર્ય ધ્યાન. સૂર્ય ધ્યાન કરવાથી એના જેવા ગુણ તમે તમારા બાળકના કરી શકો છો. બધા લાગે છે. ધ્યાન એવું કરવાનું કે પ્રકાશ આપે છે, પ્રાણવાન છે, હંમેશા ગતિશીલ છે, શક્તિ આપે છે, એકલા નથી ચાલતા, બધા ગ્રહોને સાથે લઈને કોઓર્ડિનેશન કરવાનું કાર્ય કરે છે. તો એમના ગુણોને ધ્યાન, એમનું ગુણોનું ધ્યાન કરવાનું. પ્રકાશવાન છે તો તમારું જે બાળક જે છે એમના જ ગુણ તમારા બીજ પર આવશે અને સૂર્ય જેવું તેજસ્વી બાળક આવશે તમારું. એટલે આપણે ધ્યાન કરીએ તો હંમેશા ધ્યાન રાખવાનું સૂર્ય ભગવાનનું ધ્યાન કરીશું. એના પછી આપણે લઈશું, થોડા જલ્દી જઈશું, થોડું ઇન્ટરનેટના પ્રોબ્લેમના લીધે જરા ટાઈમ ઓછો પડી રહ્યો છે, ઘણી બધી વસ્તુ મારે શેર કરવાની છે. એટલે મંત્રોચ્ચાર કરીએ એટલે એનો બી સાયન્સ સમજીએ. મંત્રોચ્ચાર કરવાથી શું આપણને ફાયદા થાય છે? મંત્ર એટલે શું? વારંવાર એક ને એક વસ્તુ બોલીએ. હવે મંત્ર આપણે ગાયત્રી મંત્ર કરીએ, આપણી જે પહેલી શરૂઆત થઈ તે ગાયત્રી મંત્ર, તો કેટલો સ્ટ્રોંગ છે. દુનિયાનો એકમાત્ર મંત્ર છે કે જે આટલી બધી સૌથી હાઈએસ્ટ હ્યુજ વાઇબ્રેશન પેદા કરે છે. હવે મંત્રનું કામ શું છે? મંત્રનું કામ એ જ છે વાઇબ્રેશન કરવાનું. હવે મંત્ર જે આપણે વારંવાર કોઈ મંત્ર બોલવું જ હોય તો એ તમારા મન પર એની ઇમ્પ્રિન્ટ થઈ જાય છે. રિસર્ચ એને એવું કે છે રિપીટિંગ વારંવાર થાય તો એને રિટેન્શન થાય. રિટેન્શન એટલે એને એક્સેપ્ટ કરવા લાગે છે, બોડી એને એક્સેપ્ટ કરવા લાગે છે અને પછી માઇન્ડ એને રેકોગ્નાઇઝ કરવા લાગે છે. એના પછી રેકોગ્નિશન થાય છે. રિપીટિંગ કર્યા પછી રિટેન થાય છે. રિટેન કર્યા પછી એને રેકોગ્નિશન થાય છે. રેકોગ્નિશન એટલે તમારું માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ એને એક્સેપ્ટ કરવા લાગે છે, એને જાણવા લાગે છે. સબકોન્શિયસ માઇન્ડમાં ઇન્ગ્રેન થઈ જાય છે. બોડી એકચ્યુઅલમાં બોડીની બાયોઇલેક્ટ્રિસિટી જે છે, આપણી ઉર્જા, એમાં વધારો થાય છે. એ તમારા શરીરના 7 કેન્દ્રોને તેલ કરે છે. તમારા 7 જે ચક્રો જે છે, મૂલાધારથી સહસ્ત્રાર ચક્ર સુધીના બધા ચક્રોને એક્ટિવ કરે છે. એટલે શું થાય છે? મેગ્નેટિક સ્પાઇરલ ઇફેક્ટ આવે છે. વાઇબ્રેશન્સની જે આપણે જે આગળ જોયું વ્યક્તિગત ઉર્જાની બ્રહ્માંડીય સ્તરની ઉર્જા સાથે જોડે છે. જો જમણી બાજુ એમને પ્રભુ બતાવેલું છે કે કેવી રીતે આદાન પ્રદાન થાય છે ઉર્જાનું. જે તમને ઉર્જા આખી સ્પાઇરલ ઉપર જાય છે એ જ તમને પાછી આવે છે. એ બધું જ કાર્ય સહસ્ત્રાર ચક્રથી તમારા બધા 7 ચક્રોને વિલીને તમારા બધા જ જે શરીરના અવયવો છે એની અંદર વાઇબ્રેશન્સ પેદા કરે છે. એ કાર્ય મંત્રોચ્ચાર છે. શરીર બળ વધે છે, મનનું મનોબળ અને આત્માનું આત્મબળ વધે છે. મનુષ્ય તેજસ્વી, ઓજસ્વી ફીલ કરે છે. એ પ્રતિભાશાળી બને છે. મંત્રોચ્ચારનું આટલું બધું મહત્વ, એના જે ગાયત્રી મંત્ર કર્યો તો એ બાળક કેટલું પ્રતિભાવાન થઈ જાય છે. એમ કહેવાય છે મંત્રોચ્ચાર કરો ને તો એ બાળકના, એમના હિપોકેમ્પસની વાત કરીને
એમ આની અંદર સ્લાઇડમાં બતાવ્યું છે કે આ જે ફોટો જે સેકન્ડ વાળી લાઈન છે એમાં બતાવ્યું છે કે એનું હિપોકેમ્પસનું સેન્ટર વધતું જાય છે એ અને એના માઇન્ડના ફોર્મેશનમાં ઘણા બધા ચેન્જીસ આવે છે. તો આ મસ્તિષ્ક બાળકનું છે એનામાં આટલા બધા ચેન્જીસ આવે છે. તમે ફાઇનલ રિઝલ્ટ જો કે મગજમાં કેટલા બધા વાઇબ્રેશન્સ આવેલા છે અને એના પર શું અસર થઈ છે. બાળકના મગજ પર આ અસર બતાવવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવાથી આપણે આ કાર્ય બાળકના મન અને મગજ પર થાય છે. એકચ્યુઅલમાં આપણે આધ્યાત્મિક વાત કરીએ એકચ્યુઅલમાં શરીર પર એની શું અસર થાય છે. શ્વાસની, દિલની, બીપીની એટલે બ્લડ પ્રેશરની, પાચન તંત્ર, ઊંઘ, વિચારો, ભાવનાઓ આ દરેક વસ્તુને કંટ્રોલ કરે છે મંત્રોચ્ચાર. તમે એ વસ્તુને કનેક્ટ કરી શકો છો મંત્રોચ્ચારથી. ઓક્સિજનનો વધારો થાય છે, તણાવમાં ઘટાડો થાય છે. એ મંત્રોચ્ચાર કરવાનો આ મહત્વ છે, આ ઇમ્પોર્ટન્સ છે. એટલે રોજ ગર્ભાવસ્થા દરમિયાન થોડો સમય કાઢી મંત્રોચ્ચાર ચોક્કસથી કરવા જોઈએ એવું મારું માનવું છે. એ સાથે આપણે અત્યારે સમયનો અભાવથી ઘણી બધી સ્લાઇડ નહીં આપણે કરી, પણ આપણે જો આ બધી વસ્તુ કરી અને બાળકના મન પર સારા વિચારો, સારી ભાવનાઓ પેદા કરી અને બાળકનું મન, જો બાળક ખુશીના હોર્મોન્સ પેદા કરીશું તો સેરોટોનિન, ડોપામાઇન એ બધા સારા પ્રસન્નતાના ભાવ, ખુશમિજાજ બાળક પેદા થશે. એ જે એ હોર્મોન્સ છે માતામાં આવશે તો બાળક કેવું રહેશે? પ્રસન્ન રહેશે, તણાવ મુક્ત રહેશે, ખુશમિજાજ તમે રહેશે ત્યારે. તો બાળક બી હોશિયાર આવશે, એકદમ કોન્ફિડન્ટ આવશે. એના કોઈ તણાવગ્રસ્ત કોઈ પૂર્વ ભૂમિકા સાથેનું નહીં આવે. એનું માઇન્ડ બી એકદમ બ્રોડ હશે, રચનાત્મક હશે, ક્રિયાશીલ હશે, એકદમ એક્ટિવ હશે. જ્યારે જો તમે આ બધી એક્ટિવિટી નહીં કરો, આ બધા જે સાયન્સ સમજાવે એ પ્રમાણે જો તમે એને ફોલો ના કરો તો તમારું મન ઓલવેઝ એક તો તણાવમાં રહ્યા કરશે. જો આપણે આ આખી પાઠશાળાની અંદર આ બધી જ બહેનો એવું ટ્રાય કરે છે કે તમે ઇન્વોલ્વ રહે, તમારા માઇન્ડમાં બીજા બધી વસ્તુઓ વિચારો ભાવી ના થાય તો તમને ઇન્વોલ્વ રાખો છો. ઘણી બધી એક્ટિવિટીઝ આ પ્રમાણે કરવાની જેથી આ તણાવપૂર્ણ વાતાવરણ જ ના થાય. કારણ કે તણાવપૂર્ણ વાતાવરણ થાય છે ત્યારે બાળકના શરીર, માતા જે છે એ તણાવમાં રહે છે તો એની જે નર્વસ સિસ્ટમ છે એ કેવી શિથિલ થઈ જાય છે. એના જે એમાં જે કોર્ટિસોલ કરીને જે તણાવગ્રસ્ત હોર્મોન છે એ પેદા થાય છે અને એ જે છે એ એકચ્યુઅલમાં બાળકના જે ટિશ્યુઝ છે એને જકડી દે છે. હવે બાળક જો છે એના પેટના ટિશ્યુ જકડાઈ જાય તો એને ભવિષ્યમાં જ્યારે બહાર આવશે તો એને પેટના બધા પ્રોબ્લેમ્સ પેદા થશે. એના ત્યાં એ શીખી નહીં, એને ગભરામણ થાય, એને તણાવ થાય તો બાળક ફીલ કરે છે, જાગૃત છે, ફીલ થાય છે તો એ ઇનેક્ટિવ થઈ જાય છે, એકદમ જકડાઈ જાય છે. એનાથી શું થાય છે? એના માઇન્ડ સુધી એને ગ્લોલ પહોંચતું નથી. મગજના એટલે મેન્ટલી એ બહુ વધારે ઉદાસ, ચીડચીડિયાપણ વાળું બાળક આવે છે. જ્યારે ભવિષ્યમાં એ પેદા થઈને આવે છે ત્યારે એના પેટના પ્રોબ્લેમ સાથે આવે છે. મગજના લોહીના ટિશ્યુ જે માઇન્ડના જે હોય છે એ જે બધા ટિશ્યુ પ્રોપરલી નથી વર્ક કરતા. તો શારીરિક માનસિક રીતે તણાવગ્રસ્ત સ્થિતિમાંથી આવે છે એટલે એ પ્રોપર ડેવલપ બાળક આવી શકતું નથી. એટલે આપણે જે બાળક લાવવું છે એને એવું બાળક લાવવું છે કે આપણે તણાવગ્રસ્ત સ્થિતિ વાળું બાળક નથી લાવવું. આપણે આ કાર્ય જે કરીએ છીએ એના પર ધીરે ધીરે પોઝિટિવ અસર થવી જોઈએ. બરાબર છે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ કામ પૂરું કરીને પછી આપણે આ કાર્ય પૂરું કરીશું, સેશન પૂરું કરીશું. બહુ જાણવા જેવી વસ્તુ છે, નહીં તો યાદ ના કરે તો આપણે સ્લાઇડ સ્કીપ કરી દે. પણ આ જે છે એ જે બે ફોટા બતાવ્યા છે એ મોબાઈલ છે. મોબાઈલનો એક્સેસિવ યુઝ, આટલું બધું સમજ્યા, શું ખાવું, શું પીવું અને કેવી રીતે રહેવું, શું વિચારવું, ભાવનાઓનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું, મંત્રોચ્ચાર કરવો, ધ્યાન કરવું, આ બધી જ વસ્તુ આપણે સમજ્યા. પણ એ કેવી રીતે સમજ્યા? મોબાઈલ થ્રુ સમજ્યા. તો કોન્સ્ટન્ટ ગર્ભવતી મોબાઈલ તો જોડે જોડે જ રાખે છે. તો આજે બે સ્લાઇડ બતાવી છે કે જે મોબાઈલ ઓછો યુઝ કરે છે, જો એમના માઇન્ડ પર, એમના શરીર પર જો એની ઇફેક્ટ જે બતાવી છે ફોટોમાં, તો ફર્સ્ટ જે ફોટો છે એ ઓછા અને આ યુઝ કર્યા પછી એની જે છે એ કેવી ઇફેક્ટ બતાવી છે એના મન અને મગજમાં, એના કેટલી એની અંદર કયા વાઇબ્રેશન્સ, રેડિયેશન્સની અસર કેવી બતાવી છે.
હેડેક થાય છે, ઇયર પ્રોબ્લેમ, આઈ પ્રોબ્લેમ, ઇરિટેશન થાય છે. આ બધા આટલી બધી રેડિયેશન્સના લીધે થાય છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ, અત્યારે ઘણી બહેનો લેપટોપ ખોડામાં લઈને બેઠી હશે તો ડાયરેક્ટ કનેક્શન ટુ ધ બોડી અને બચ્ચાની તરત જ એના બધા રેડિયેશન જાય છે, ટચ જ થઈ જાય છે. હવે આપણે મોબાઈલ વગર તો રહી નથી શકતા, તો શું કરવાનું, કેવી રીતે આપણે એને મેનેજ કરીશું? ઘણી બહેનો તો અત્યારે મને ખબર છે કે રાઈટ હેન્ડ સાઈડ પેલી ઝીપ વાળી નાનું બેગ લઈને ફરે છે, એમાં જ મોબાઈલ મૂકે છે, સીધું ડાયરેક્ટ એના કનેક્શન બોડી ટુ ધ બેબી, જે એના પેટમાં જે બાળક છે સીધું એના માથા પર જ મૂકી દે છે મોબાઈલને, એ ડાયરેક્ટ કનેક્શન એને ડાયરેક્ટ રેડિયેશન આવે છે. આ વસ્તુ ના થાય એટલે માતાએ આપણી મોબાઈલ આપણી અનિવાર્યતા છે, સમજી શકીએ છીએ, પણ આપણે એનો યુઝ કેવી રીતે કરવો તો એ તમને બતાવ્યું છે કે એક તો ઓછામાં ઓછો એટલે ટાઈમ ઓછો રાખવો, કેવી રીતે આપણે એનાથી થોડો મેનેજ કરી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ કેવી રીતે મેનેજ કરવાનું? ગર્ભવતી સ્ત્રીઓએ શું આપણે બધાએ આવું રીતે કરવું જોઈએ. એક તો ડિસ્ટન્સ રાખવાનું, ડિસ્ટન્સ એટલે ગર્ભવતી બહેનોએ મોબાઈલને દૂર રાખીને એનો યુઝ કરવાનો ડિસ્ટન્સ. બીજું શીલ્ડ, ડિસ્ટન્સમાં આપણે એ બી આવી શકે છે કે જ્યારે બી આપણે સૂતા હોઈએ તો આપણે એ રૂમમાં ના રાખવું જોઈએ. એલાર્મ તરીકે નાની લગભગ 100-200 રૂપિયાની નાની એલાર્મ આવે છે, એ વાપરવી જોઈએ. મોબાઈલના કનેક્શન કોન્સ્ટન્ટ તમને સર્ચ કરતા હોય છે ટાવરથી, એ તમારા બાળકના મન અને મગજ પર બહુ બધી ડિફરન્સ લાવી શકે એમ છે. એટલે આપણે એ ના થાય એના માટે મોબાઈલ કનેક્શન બંધ કરીને મોબાઈલને બહાર રાખવો જોઈએ, ગર્ભવતી બહેનોને ખાસ. અને બીજું એ ડિસ્ટન્સની વાત છે કે થોડો દૂર રાખીને વાપરવાનું. કોઈ બી ગીત સાંભળો છો, સંવાદ સાંભળો છો, તમે સારા મ્યુઝિક થેરાપી માટેની વાપરો, ડિસ્ટન્સથી સાંભળીએ ને, એકદમ નજીક નહીં રાખવાનું. પેલું કાન પર રાખીએ તો જોયું ને આપણે આગળની સ્લાઇડમાં કેટલું બધું એમાં રેડિયેશન્સ બતાવે છે. બીજું શિલ્ડ રાખવાનું. શિલ્ડ એટલે તમે અને લેપટોપ વચ્ચે એક તકિયો રાખી શકો છો. તમે તમારો મોબાઈલ વાપરતા હોય તો થોડી દૂરથી, એટલે કોઈ બી આડ રાખવાની એમ, શિલ્ડ વચ્ચે કંઈક વસ્તુ રાખવાની કે જે તમને ડાયરેક્ટ રેડિયેશનથી તમારા ગર્ભસ્થ બાળકને દૂર રાખી શકો. અને ત્રીજું છે કે ટાઈમ, એટલે ઓછામાં ઓછો યુઝ કરવાનો. ક્યારેક આપણે ફોન પર વાત કરીએ છીએ તો મિનિમમ વાત કરીને મૂકી દઈએ તો વધારે સારું. બીજી બધી વસ્તુ આપણે ક્યારેક મેસેજમાં આપણે એને ડ્રોપ કરી શકીએ છીએ, ડિટેલિંગ આપણે ફોનથી કરવા કરતા, જેથી આપણે આ રેડિયેશન બાળક સુધી ના પહોંચે. નોર્મલ માણસો બી ઓછો યુઝ કરે તો સારું. પુરુષો પોતે ખિસ્સામાં મૂકીને કે ચેસ્ટ પાસે મૂકીને ફરે છે તો એ રેડિયેશનની એમના હાર્ટ પર કે એમના પ્રજનન અવયવો પર પડતી હોય છે. તો આ ડિસ્ટન્સ રાખવાનાથી એટલો ઘણો બધો ફેર આપણી લાઈફમાં આવી શકે છે. બીજી ઘણી બધી વાતો શેર કરવી હતી પણ થઈ શકે એમ નથી, એટલે પણ આપણે આટલું આ જે સેશન સાંભળ્યું એનાથી મારી બે વસ્તુ પર ધ્યાન રહેશે કે આપણે આ બધી જ બહેનોએ એક તો વસુદેવમ કુટુંબકમની ભાવના સાથે આપણે આ બધી જ માહિતીને, ઘણી બધી એવી ગર્ભસ્થ સ્ત્રીઓ છે જેને આ લાભ નથી મળતો, ખરેખર તમે ભાગ્યશાળી છો. આપણે બધા ભાગ્યશાળી છે. હું કહું છું કે આપણે આજે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારમાં જોડાયેલા દરેક માણસને હું ભાગ્યશાળી સમજુ છું કે એમને આ બધું જાણવાનો અને સમજવાનો આપણને મોકો મળ્યો છે. તો આપણે વસુદેવમ કુટુંબકમ એટલે આપણી આસપાસની બહેનો કે જેની જાણકારી જ નથી કે આવું કઈ થાય છે. લોકો લગભગ 10,000 રૂપિયા ભરીને એવા કોઈ કોર્સ જોઈન કરી દે છે, પ્લાન્ટ બેબીના ને એ બધી વસ્તુઓને, જયારે આપણે નિઃશુલ્ક અહીંયા કરાવીએ છીએ. આપણી બહેનો આટલી બધી મહેનત કરે છે, એ એકદમ નિઃશુલ્ક છે. તો આપણે એ જાણકારી ફેલાવવાની છે, આપણે બીજું કશું નથી કરવાનું. આપણને આ જેટલી જાણકારી છે, આપણને જે આ બધું જ્ઞાન મળી, આપણે ખાલી એને થોડું વેચીશું. આપણે એનો બી આપણને કર્મમાં આપણને આપણા સુધી આવશે, આપણા બાળક સુધી આવશે, આજુબાજુના સમાજની બહેનો, હોસ્પિટલમાં સાથે આવતી બહેનો, બધાને આપણે એની સાથે જોડી શકીએ, જેને આની જાણકારી નથી એને આપી શકીએ. બીજી વસ્તુ, we have to be conscious about conscious parenting કરવી. We have to mold his conscious mind, unconscious mind by being conscious about diet, thoughts, emotions, atmosphere. આપણે કોન્શિયસ પેરેન્ટિંગ કરીશું. બસ આ બે જ વસ્તુનો હું તમારી સાથે બધી બહેનો સાથે આગ્રહ રાખીશ કે આપણે આ બે વસ્તુ કરીશું. અને આટલા સરસ કાર્યક્રમમાં મને જોડાવાનો મોકો મળ્યો
એટલે મારા વડોદરાની બહેનોનો ખૂબ ખૂબ આભાર, મારા પાઠશાલાની દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર, અને જે સાંભળતા જે બધા મારા ગર્ભસ્થ બહેનો છે એમને આટલા સરસ રીતે મને સાંભળ્યા. ધન્યવાદ. જય ગુરુદેવ. ખૂબ સરસ બેન, ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. ખૂબ ખૂબ આભાર. પુનઃ આપણે આ માર્ગદર્શન લેતા રહીશું. ગર્ભવતી માતા ડાયરીમાં બધા પોઈન્ટ્સ લખ્યા હશે અને લખીને પાછું વાંચજો, કારણ કે આજે વિજ્ઞાનનો વિષય હતો કે જેને વારંવાર એને વાંચવાથી જ તમને યાદ રહેશે. કારણ કે જ્ઞાન અને જ્ઞાન સહજ મળે છે, પણ વિજ્ઞાન થકી જે પણ ટર્મ્સ આવે છે, જે કંઈ પણ શબ્દોનો ઉપયોગ થયો છે, એને વારંવાર જ્યારે આપણે એને વાંચીશું, સમજીશું, તો આપણું ગર્ભસ્થ શિશુ એને ખૂબ સરસ રીતે એના મસ્તિષ્કની અંદર સ્ટોર કરી દેશે, અને આ સ્ટોર ક્યારેય ડિલીટ થશે નહીં. તો આજે બેને આપણને ગર્ભનું ખૂબ સુંદર રીતે ગર્ભનું જ્ઞાન અને વિજ્ઞાન આપણને સમજાવ્યું, આધ્યાત્મની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં, સરસ સહજ ભાષામાં. ખૂબ સારો પ્રયત્ન દીપ્તિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દિવ્યાબેન. અને કોઈને બી કોઈ બી પ્રોબ્લેમ હોય તો હું કોન્ટેક્ટ નંબર તમે શેર કરું કે તમે શેર કરશો? તો બહેનોને જો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો હોય ને તો કરી શકે છે. મને પર્સનલી એને આને રિલેટેડ કોઈ બી ક્વેરી હોય કે ના બી સમજણ પડી હોય, અચાનકથી કોઈને ના પડી જાય કદાચ એમ, તો હું નંબર શેર કરું છું ચેટમાં, તો એ મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે, કોઈ વાંધો નથી. યસ બેટા, સહી બાત, બરાબર છે. બરાબર છે, શાંતિ પાઠ કરીશું, સમય થઈ ગયો છે. દીપ્તિબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. બેન, તમને જોઈને આનંદ થયો. જય ગુરુદેવ બેન. જય ગુરુદેવ સંગીતાબેન. ખૂબ સરસ રીતે આપે જે ખરેખર એન્ટીનેટલ કેર એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને આ વિષય દરેક ગર્ભવતી માતાઓએ સમજવું જોઈએ. અને ગુરુદેવે જેમ કહ્યું છે ને કે તર્ક, તથ્ય અને પ્રમાણ, આ ત્રણ વસ્તુ સાથે તમે જે વાત મૂકી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું આશા રાખીશ કે આપ તરફથી આ રીતે ફરીથી પણ માર્ગદર્શન મળતું રહે. આભાર છે વડોદરા ઉપજોન ના સંયોજક દિવ્યાબેન, નિશાબેન બધાનો, કે જેમણે આવા સરસ વક્તાને ગુજરાતની સમગ્ર ગુજરાતની બહેનો માટે માર્ગદર્શન માટે મૂક્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિબેન. ફરીને તમારો આપણે શાંતિ પાઠ લઈશું. ધન્યવાદ સંગીતાબેન, ખૂબ ખૂબ આભાર બધી બહેનો. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. બધાને જય ગુરુદેવ. આનું રેકોર્ડિંગ આપણે આજ રાત સુધી ગ્રુપમાં